રામ બાપાની રામ બાપાની રામેશ્વર નાથની ઉગમ ભોજની જય રામ નામનો મહિમા મોટો જેની વેદ પુરાણ પૂરે રામ નામથી પથ્થર તરિયા રામ નામ રટતે રહો રાખી હૃદયમાં ધીર કોઈ દિન કામ સુધારશે ઉપાસે જો રઘુવીર એને કો રામ નામ હે એને કોઈ અનદાન करने को दिनता है रुकने को अभिमान राम नाम धारा सव वधे मन करी वधे नहीं को વણકરી રાજા રાવણ વધ્યો હનુમાન લંકા ભજલે રામ નામ સુખધામ ભજીને રામ નામ સુખધામ હાસી જાવે મથુરા જાવે જાવે
રસાવે અશ્વ લગાવે રંગપિયાય રસાવે અશ્વ લગાવે રંગપિયાય સદગુરુ સંગતિ સંગમતી ધીરે નયા તુમરામ ધીરે રામ નામ સદગુરુ સંગતિ સંગમતી ધીરે નયા તુમરામ ધીરે રામ નામ સુખધામ ધીરે રામ નામ સુખધામ નૂતન વર્ષની શરૂઆત રામ નામથી થાય.
રામ નામનો મહિમા સંતો મહાપુરુષો આપણા શાસ્ત્રોએ ગાયો છે અધિક ને અધિક. ને શાસ્ત્રોની અંદર રામ નામ છે રોગને નહીં ભવરોગને મટાડનાર ઔષધિ હોય તો રામ નામ છે. રામ નામની ઔષધિ ખરી ખચ્છ જોખાય અંગ પીડા વ્યાપે નહીં મહારોગે ના માટે જાય કે રામ નામની ઔષધિ એવી છે જેને જડીબુટી કહેવાય. એ જડીબુટી જો આપણને પ્રાપ્ત થાય તો આ ઔષધિ બધાય રોગ ઉપર કામ લાગે છે. રોગ નહીં મહારોગ કે ભવરોગને મટાડનાર હોય તો રામ નામની ઔષધિ. માટે નૂતન વર્ષની શરૂઆત આપણે રામ નામથી કરી. દિવાળી દિવાળી પહેલા કાળી ચૌદશા સતરદશી જેને કહેવામાં આવે છે. કાળી સતરદશી જાય પછી દિવાળી આવે. કાળી સતરદશી એટલે આપણા ઘટની અંદર અંધકાર છે, કામ ક્રોધ મોહ લોભ છળ કપટ રાગ દરે ઈર્ષા. કાળી સતરદશી કોઈ એવા સદગુરુ મળે આપણા હૃદયની અંદર જો જ્યોત પ્રગટ કરે કે દીપક ગુરુએ જ્ઞાન બતાયા નેડે હોવાનો ખંડા નેડે નિરખ્યા પીયુને પરખ્યા. આપ ભયાનંદા દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા. રંગા આપણા હૃદયની અંદર કોઈ એવા સદગુરુ મળે હૃદયની અંદર જો જ્ઞાન રૂપી જ્યોત પ્રગટ કરે અને સદાયને માટે દિવાળી છે. ગુરુ શરણમાં મારે સદાયને માટે દિવાળી હૃદયની અંદર જ્યોતિ પ્રગટ કરવી. બહાર તો આપણે રોજ જ્યોતિ પ્રગટ કરવી છે, પણ કોઈ એવા સદગુરુ મળે જો આપણા હૃદયની અંદર દિલમાં દીવો કરો દયા દિવેલ કરો નિયાણું લાવો સુરતા નિયમા દિવેટ મુકાવો બ્રહ્મ અગ્નિથી પેટાવો આ દિલની અંદર કોઈ દીવો. તો કાળી સતરદશી મટી જાય, દિવાળી પ્રગટે, હૃદયની અંદર પ્રકાશ થાય ને આપણા હૃદયની અંદર જે જ્યોત પ્રગટ થાય જેને ભગવાન દેખાણા તો એ જ્યોતમાં દેખાણા. ગોખલામાં બહુ દીવા કરી મંદિરની અંદર આપણે દીવો કરીએ. શા માટે? દીવો કર્યા પછી જ ભગવાનનું આપણે દર્શન કરવું છે. તો એ સમસ્યા એમ કે છે કે તમારે ભગવાનને જોવા હોય તો દીવો કરો. દીવો કરો પણ મંદિરની અંદર આપણે દીવો કરવી તો એ દીવાના પ્રકાશની અંદર મૂર્તિ દેખાય પણ ભગવાન દેખાય. એટલે એટલી વાત યાદ રાખવાની, મંદિરની અંદર ભગવાન શ્રી સંપૂર્ણ દર્શન નથી. સંપૂર્ણ દર્શન મહાપુરુષો એને કહે છે સકલ લોકમાં સૌને વંદે નિંદા ન કરે કે એની વાસકાશમાં નિશ્ચળ રાખે. ધન્ય ધન્ય જનની એની વૈષ્ણવ જનતો એને કહી પીર પરાઈ. જાણે જણે સંપૂર્ણ દર્શન એને કહેવાય કે ઘટો ઘટની અંદર અણુ અણુની અંદર ભગવાનના દર્શન થાય. સંપૂર્ણ દર્શન એના મંદિરમાં જ ભગવાન દેખાય, ઘરની અંદર ભગવાન ન દેખાય. સંપૂર્ણ દર્શન નથી. ભક્તિની શરૂઆત ઘરમાંથી થાય છે. ભક્તિની શરૂઆત ઘરમાંથી થાય. ઘરના પાત્રની અંદર જેથી આપણને ભગવાન ભાવ દેખાય છે તેથી આખું જગત ભગવાનનું વિરાટ સ્વરૂપ દેખાય છે. વિરાટ સ્વરૂપ દેખાય છે પણ આપણા ઘરની અંદર આપણને ભગવાન ભાવ નહીં થાય, ભક્તિ ભાવ નહીં થાય તો મંદિરમાં જશો નહીં પથ્થર દેખાય છે. હૃદયની અંદર જ્યોત પ્રગટ કરવી એ સાચી દિવાળી. અથવા કોઈ મહાપુરુષો એમ કીધું દીવ વાળી દે એ સાચી દિવાળી. વાળી દે દિવાળું ફૂકે એ નહીં. દિવાળી આવે દિવાળું ફૂકતા જાય ન ફૂકે. દીવ વાળી દે એનું નામ સાચું દિવાળી કહેવાય. દી વાળું એટલે કે રામ ભજન કરતા જોગન અંદાન દેતા ગયું ધન પરમાર્થને કારણે જેના પ્રાણ ગયા એ ત્રણ ક્રિયાનો જાણ આ દી હાચો વાળી દીધું.
પછી ધોકો આવે, ક્યારેક ક્યારેક ધોકો આવે, ધોકો કાઢે. તો ધોકો એમ કહે છે કે તમને જગતના તમામ જીવ છે ધોકો દેશે, પણ પરમાત્મા કોઈ દી ધોકો નહીં દે. સંતો મહાપુરુષોના શબ્દ કોઈ દી ધોકો નહીં દે, આપણા શાસ્ત્રો કોઈ દી ધોકો નહીં દે. અને ઘણા લોકોનો આપણે ધોકો કરીએ તો એવો એક ધોકો છે. અને નૂતન વર્ષે આપણા હૃદયની અંદર દીવો પ્રગટ્યો એટલે નવા નવા ભાવ પ્રગટે. શ્રદ્ધા, વિશ્વાસ, ધર્મ, ભક્તિ, દયા, સેવા, સત્સંગ, સમરણ આપણા હૃદયની અંદર આ નૂતન વર્ષ નવા નવા કાયમને માટે ભાવ પ્રગટે. એક નૂતન વર્ષ दया धर्म दिल राख सोई भक्ति का अंग है, कहे कबीर सत सत जगत रंग. पतंग है अखंड साहेब का नाम है, और सब खंड है खंडित मेरो ने सुमेर ब्रह्मांडो सब. નૂતન વર્ષ આવે એટલે આપણે શરૂઆત રામ નામથી કરવી. સવારના પહોરની અંદર આપણા માતા પિતા જે કાંઈ દેવસ્થાનો હોય આપણે માની ત્યાંથી દર્શન કરવી, ભાઈઓની અંદર વંદન કરવી, મોટા વડીલો હોય ને વેરભાવ મૂકી ને રામ નામથી આપણે બેસતા વર્ષની શરૂઆત કરીશું. વર્તમાનની અંદર સંવંત 2082 સંવંત વિક્રમ સંવંત જેને કહેવા હિન્દુ ભાઈઓનો નૂતન વર્ષ એટલે વિક્રમ સંવંત જેને કહેવામાં આવે છે. તો વિક્રમ રાજા થયા, સંવંત 2082 વર્ષ થયા, સંવંત આગળ લગાડવામાં આવે છે. ત્યાંથી આપણું હિન્દુ ધર્મ એટલે નવું વર્ષ ચાલુ થાય છે. અને એક આગળ ઈસવીસન લગાડવામાં આવે છે તારીખ ઉપર આવે. તો ઈસુ ખ્રિસ્ત ભગવાન ત્યાં વર્તમાનની અંદર 2025 વર્ષ થયા, વિક્રમ રાજા ત્યાં 2082 વર્ષ થયા. નૂતન વર્ષની આપણે શરૂઆત કરીએ. બધાને રામ રામ મળેથી નૂતન વર્ષના બધાને જય ગુરુદેવ રામ રામ માટે ભજી લે તું રામ નામ સુખધામ, રામનું નામ એ સુખનું ધામ છે. જેવી રીતે સૂર્ય ઉગે તો એ પ્રકાશનું ધામ છે, દરિયો છે એ પાણીનું ધામ છે, એમ રામનું નામ છે સુખનું ધામ છે. રામનું નામ સુખનું ધામ છે. પણ કોઈ એવા ડોક્ટર આપણને સારા ડોક્ટર મળે એ જે પ્રમાણે આપણને ઔષધિ આપે એ પ્રમાણે સેવન કરવામાં આવે તો રોગ મટે. તો રોગ માટે રામ નામ ઈશ્વર ભજન કરવું તો કોઈ એવા સદગુરુ વૈદ આપણને મળે, જો એ પ્રમાણે ભજન કરવી તો લાભ થાય છે. બાકી રામ રામ સબ રટે ઠક ઠાકોર ઓર સોર, જે નામથી તુને પ્રહલાદ દિલાય એ નામ છે કઈક ઓર આખું જગત રામ રામ. કબીર સાહેબ મહાત્માએ ભજનની અંદર ગાયું કે ગુરુ વિના જ્ઞાન, રામ રામ બોલે મિથ્યા વાત કહાવે, કહે કબીર ગૂંગે કી સમસ્યા, ગૂંગો ऐसो पावे, राम नाम तब जाण्यो संतो, राम नाम तब જાણ્યું. આખું જગત રામ રામ કરે છે, પણ ગુરુ વિના જ્ઞાન, રામ રામ બધું મિથ્યા વાત કહાવે, કહે કબીર ગૂંગે કી સમસ્યા, ગૂંગો ऐसो પાવે. રામનું નામ એટલે આપણને સદગુરુ મહારાજ મળ્યા એટલે રામ નામની વાત આવે એટલે તરત નામ ઉપર નિશાન હોય. આપણને પછી પ્રશ્ન નો રહે કયું રામનું નામ. એમ કહેવાય છે કે પ્રહલાદ અને પિતા બે રામ નામ જપતા, રામ નામ જપતા, પણ પ્રહલાદ ને ગુરુ મળ્યા, ઓલા ગુરુ ગુરુ નહોતા. કોઈ એવા વૈદહારા મળ્યા ને ડોક્ટર સારા મળ્યા ની દવા તો લેતા હતા પ્રહલાદ ના પિતા. રિજેક્શન આવી ગયું. પ્રહલાદ ને કરણા કુંભાર અને શ્રીબાઈ સદગુરુ મળ્યા. રામ નામનો મહામંત્રનો ઉપદેશ કરી ને પ્રહલાદના પિતા અર્ણકશુપ હતા, એ રામ નામ જપતા પણ મરા થઈ ઉલટું થઈ ગયું. પ્રહલાદ ને સદગુરુ મળ્યા એટલે રામને ઓળખીને ભજન કરતા થાય એટલે એને બહુ સદગુરુ વિના આપણે રામ નામનું ભજન કરવી છે, પણ રામ કોણ છે આપણને ખબર
નથી. રામને ઓળખવા માટે સદગુરુની જરૂર છે. સદગુરુ વિના રામ કોઈ ઓળખી શકતો નથી. તુલસીદાસ મહાત્માએ રામાયણની શરૂઆત કરી તો એ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ખરેખર દશરથના ઘેરે રામ જન્મા એ જ ભગવાન કે બીજા કોઈ ભગવાન? આ પ્રશ્ન ઉમૈયા માતાએ શંકર ભગવાનને પૂછ્યો. ખરેખર ઈવડા એ જ રામ બ્રહ્મ કે બીજા? ગરુડજીને સંશય પડ્યો એટલે કાક ભૂષણજીને આ જ પ્રશ્ન કર્યો કે ખરેખર ઈવડા એ જ રામ કે બીજા કોઈ રામ? આજ્ઞાવલ્ક અને ભારદ્વાજ મુનિ. ભારદ્વાજ મુનિ આજ્ઞાવલ્કજીને ઈવડો એ જ પ્રશ્ન પૂછ્યો. રામ નામનું ભજન કરતા હતા એટલે ભારદ્વાજ મુનિને એમ કહેવાય છે કુંભ મેળો ભરાણો પ્રયાગરાજની કુંભ મેળો ભરાણો એટલે ભારદ્વાજજીના મનની અંદર સંશય થયો કે બધાય લોકો રામ નામનું ભજન કરે, આ જ રામ કે બીજા કોઈ રામ? યાજ્ઞવલ્ક ઋષિ પણ કુંભ મેળાની અંદર આવ્યા છે. આશ્રમની અંદર બધાય આવ્યા છે. કુંભ મેળો પૂરો થયો એટલે બધાય ઋષિ મુનિઓ રજા લઈને પોતે ચાલે. પણ આજ્ઞાવલ્કરજી રજા લેવા માટે ગયા એટલે ભારદ્વાજ કે હું તમને રજા લઈ આપું. કેમ? મારા મનની અંદર એક પ્રશ્ન છે. મનની અંદર વિચાર કર્યો જો પ્રશ્ન સદગુરુ મહારાજને નહીં કહું તો સાધનાની અંદર પાછળ રહી જાય છે. ને ખરેખર સદગુરુ વિના કોઈ જીવાત્માને સંશય ટળતો નથી. સદગુરુ મળ્યા, સંશય ટળ્યા, લક્ષ 84 સોડાયો, વાઘના ચરણે વિનો રૂખડીઓ ભણે, મુક્તિનો માર્ગ બતાવ્યો. ધન્ય ગુરુ દેવા, ધન્ય ગુરુ દાતા, ગુરુજી શબ્દ સુણાયો. સંશયનું સમાધાન શાસ્ત્રની અંદર નથી, સંશયનું સમાધાન ગુરુના શરણમાં છે. ગુરુ સિવાય મન સમાધાનમાં આવતું નથી. જ્યાં સુધી મન સમાધાનમાં આવતું નથી ત્યાં સુધી સાધક ભક્તિ યોગની અંદર આગળ પ્રગતિ કરી શકતો નથી. ભારદ્વાજ મુનિને મનની અંદર વિચાર આવ્યો કે જો પ્રશ્ન નહીં પૂછું, શરમ મને લાગે છે પણ નહીં પૂછું. બાપજીને મનની અંદર એમ થાય છે કેટલા વર્ષથી તમે રામ નામ જપો છો, એ તમને ખબર નથી રામ નામ કયું. બધાય સંશયનું સમાધાન કરનાર સદગુરુ છે. સદગુરુ પાસે કોઈ અંતરાય રખાય. આજ્ઞાવલ્કજીને કીધું હું તમને રજા નહીં. મારા મનની અંદર સંશય છે કે ખરેખર દશરથ રાજાના ઘેરે રામ થયા, એને જ આખું જગત સંતો મહાપુરુષો પીર પેગમ્બર ઓલિયાઓ એનું જ ભજન કરે, કોઈ બીજા તો આપણા માટે એ સંશય નથી. સદગુરુ મળ્યા. એક રામ દશરથ ઘર ડોલે, એક રામ ઘટોઘટ બોલે, એક રામ નિરંજન નારા, એક રામ સબસે ન્યારા. એક રામ દશરથ ઘર ડોલે, દેહ રૂપી રામ છે દશરથ ઘર ડોલે. એક રામ ઘટોઘટ બોલે, એક રામ સ્કલ્પ સારા, નિરંજન રામ સબસે ન્યારા. ઘટોઘટની અંદર શબ્દ સ્વરૂપે એલા બોલે એ બીજો નથી, છે પરમાત્મા પોતે. અજ્ઞાની જાંદળો કેળતો રહી. ઘટે ઘટોની અંદર શબ્દવાસ થયો છે, પણ જે શબ્દવાસ થયો એ પરમાત્માનો વાસ છે. છતાંય જીવાત્મા એને ઓળખી શકતો નથી. જીવાત્મા એને કહેવાય કે જગત હું અને જગદીશ છું, એને ઓળખી નથી શકતો. એનું નામ કેનું? મિથ્યા જગતને માનો, સતબ્રહ્મ એક માનો. જોયો સાર જગમાં, હાચો છે સિતાર દિલમાં. અજ્ઞાન યોગ તાગી, જાગીને જો જણાશે, ખેલ અનેરા ખેલે, ખેલે છે યાદગાર દિલમાં. તો જગત કોણ અને જગદીશ કોણ એને ઓળખી જાય, એનું નામ પરમાત્મા, એનું નામ હાચો ગુરુનો બાળક. એક રામ દશરથ ઘર ડોલે, એક રામ ઘટોઘટ. શબ્દ સ્વરૂપે ઘટોઘટની અંદર ઈશ્વર પોતે બોલી રહ્યો છે. બધાય શાસ્ત્રની શરૂઆત તમને ગમે ત્યાં લઈ જાય પણ ફેરવી ન્યા લાવે. તમારે પરમાત્માને ઓળખ હોય તો તમારા હૃદયની અંદર ડૂબકી મારો. શાસ્ત્રનો સાર
ભલે તમને કથા છે સ્વર્ગની અંદર લઈ જાય, હિમાલયની અંદર લઈ જાય, તીર્થોની અંદર લઈ જાય, ગંગાજીની અંદર લઈ જાય, પણ એનો મૂળ હોય, એનો કોર્સ તમારે કરવો હોય તો તમારા હૃદયની અંદર ડૂબકી મારો તો પરમાત્માની ઓળખાણ. શબ્દ સ્વરૂપે ઘટોઘટ બોલે ધીજારામ છે सकल पसारा के आत्मा स्वरूपे बधी जग्याए विलसी રહ્યા છે. એટલે આત્મા વિના કઈ વસ્તુ છે? હિન્દુની અંદર આત્મા, મુસલમાનની અંદર આત્મા, કીડીની અંદર આત્મા, હાથીની અંદર આત્મા, વૃક્ષની અંદર આત્મા, અણુ અણુ અને પરમાણુની અંદર આત્મા. ગીતાજી ભગવાન બોલ્યા હોય તો આત્મા સ્વરૂપના ધ્યાનથી બોલ્યા છે. આત્મા સ્વરૂપના ધ્યાનથી બોલ્યા છે. આત્મા સ્વરૂપનો મહિમા ગાવામાં આવ્યો છે. એ અર્જુન, કોઈ મને શસ્ત્ર સિદ્ધિ એકતું નથી, પાણી જેને બીજું શકતો નથી. સૂર્યમાં હું છું, પવનમાં હું છું, પાણીમાં હું છું, નવલખ તારામાં હું છું. એ અર્જુન, સૂર્ય છે મારા થકી પ્રકાશ કરી રહ્યો છે. પણ સંશય થાય એવું જ ભગવાને કીધું. અર્જુનને સંશય તો ભગવાન તમે તો કાલ હવારના સૂર્ય તો આદિકાળના છે. ભગવાન છે આત્મા સ્વરૂપના ધ્યાનથી બોલ્યા છે. હે અર્જુન, આત્મા સ્વરૂપે બધાની અંદર વિલસીને રહ્યો છો. એ મારું અખંડ સ્વરૂપ છે. બાકી દેહ કરીને કાયમને માટે કોઈ રહી શકતું નથી. રામ હોય તોય ભલે, કૃષ્ણ ભગવાન હોય તોય ભલે, વિષ્ણુ ભગવાન હોય તોય ભલે, રામદેવજી મહારાજ હોય તોય ભલે, બ્રહ્માજી હોય તોય ભલે. કારણ કે દેહ નાશવંત, દેહને સલાવનાર જે તત્વ છે કાયમને માટે અજરમર છે. એમ ગીતાજીની અંદર અર્જુનને ભગવાન બોધ અને ઉપદેશ આપે છે. તો સકલ પસારા અણુ અણુની અંદર વ્યાપક તત્વ હોય તો આત્મ તત્વ છે. આત્મ તત્વ એ જ મહાપુરુષોએ શિવ તત્વ કીધું છે. શિવ તત્વ કીધું, જેનો જન્મ નથી, જેનો મરણ નથી, જેને સુખ નથી, જેને દુઃખ નથી, જેને હાડ નથી, જેને લાભ નથી. અને શિવ કોને કહેવાય? એ મહાપુરુષોએ આગળ સુધી કીધું છે. હવે આપણે કઈ હિમાલયમાં જવાની જરૂર નથી. દાદા એક ભજન વાળીની અંદર ગાયું કે શિવ સ્વરૂપે સોહમ પદાગે ગુરુ શરણમાં લી, દાસ લાભો હરસ પરસ એકી, નહીં કોઈ ભાવના ભીન, હે સાધુ સમરયું કર સિદ્ધ, સાધુ સમરયું કર. શિવ સ્વરૂપે સોહમ પદાગે ગુરુ શરણમાં લીન, ઘટોઘટની અંદર આ સ્વરૂપે શિવ બિરાજમાન છે. ને તમારો દેહ છે દેહ છે હિમાલય છે. બાકી હિમાલયની અંદર ગોતવા જતા શિવ નહીં મળે. આ હિમાલયમાં ગોતશો તો તરત મળી જશે. હિમાલયમાં શિવને ગોતશો તો તરત મળી જશે. કારણ કે જ્યાં વસ્તુ ખોવાણી ત્યાં ગોતો તો મળશે. એક રામ સકલ પસારા નિરંજન રામ નિરંજન સ્વરૂપ જે આપણા પ્રાણની અંદર 17 અણુકારે ઘટોઘટની અંદર ગાંધી રહ્યા છે. એ રામની ઓળખાણ તો કોઈ એવા સદગુરુ મળે તોય રામની ઓળખાણ થાય છે. નિરંજન વાલા ઘટવે ફિરે ગિરનાર ઉપર આવે, નીચે જ આવે, શ્વાસોશ્વાસ સર્જા, સંસારી નર સમજે નહીં, મિથ્યા ઉમર વહાવે. નિરંજન વાલા ઘટવે ફિરે ગિરનાર. નિરંજન સ્વરૂપે ભગવાનનું સ્વરૂપ છે. ઘટોઘટની અંદર શબ્દ સ્વરૂપે, રણોકાર સ્વરૂપે ગાય છે. કોઈ એવા સદગુરુ મળે, ભેદ બતાવે, મન નિશ્ચિત ઠેરા. નિરંજન માલા ઘટવે ફિરે દિન રાત, યોગી જન ધ્યાન લગાવે, બેઠે સદા પ્રભાત. બ્રહ્માનંદ મોક્ષ પદ પાવે, ફેર જન્મ નો આવે. નિરંજન વાલા ઘટવે ફિરે દિન. કોઈ એવા સદગુરુ મળે, ભેદ બતાવે, જેને ભેદ મેળવને ગુરુ શરણ માંથી, જેને પરમાત્માનો ભેદ મેળવને ગુરુ શરણ માંથી મેળવને પરમાત્માનો ભેદ ગુરુને મૂકીને જો ઈશ્વરને ગોતવા જાય તો એને કોઈ દી પરમાત્માનો ભેદ મળતો. भेद मिला सारा संतों से, बताया सूरत निशानी में, बात हरदम आई समझ में. रहते हृदय ज्ञानी के भेद मिला सारा संतों से. જે આપણને ભેદ બતાવ્યા બધાય સંતોને આગળ સમજે છે.
બધા આગળ સંતોષ આંગળી છે, સંતો નહીં આપણા શાસ્ત્રો भेद मिला। सारा संतों से क्या के बताया सूरत निशानी में सूरत ना घर के अंदर आई जाओ तो भगवान नो भेद सुने। कोई सुरता सुगढ़ने समेटे तो एना भेद के अंदर साहिब बेटे बाहर वासना बहु खिलावे नजर नो राखे नेटे तीरथ व्रत हो जाए जाए बदरी ने बेटे कोई सुरता सुगढ़ने समेटे तो थारा भेद के अंदर साहिब भगवान ने तुम्हारे भेट हुए तो कोई भेद बतावनारे वाला सदगुरु મળે સુરતાના ઘરની અંદર પણ સુરતા એને કહેવાય કે જે ઈશ્વરની ખોજ કરીને લાવે એનું નામ સુરતા કહેવાય। સલી સુરતા સલી ગગન પર હદનાથ બજા દિયા ત્રિકુટી મેલ की खबर पड़े गढ़ हासिल जमा दिया। देह देवळમાં ગઢ રાજા ઓળખો આપો આપ કહે મસ્તરામ ઓળખ્યા હોય તો હવે ભાઈ જપોને ના જા। તમારા દેવ મંદિરની અંદર અણઘડ રાજા અણઘડ એટલે ઈશ્વર પોતે અણઘડ છે। ઈશ્વરને કોઈએ બનાવ્યા, ધર્મ કોઈએ બનાવ્યો, ભક્તિ કોઈએ બનાવી, મારી ભક્તિ ને મારો ધર્મ ને તારો ભગવાન ને મારો ભગવાન એમ નહીં તો અણઘડ છે। પણ કોઈ એવા સમ્રાટ સદગુરુ મળે તો ઈશ્વર રૂપ સાધકને ભાન થાય છે। દેવ દેવળમાં અણઘડ રાજા ઓળખો આપો આપને બધાય ઘાટ ઘડનાર હોય તો આત્મો છે, બધાયનો ઘાટ ઘડનારી છે। વિતત્વ તમે કાઢી લ્યો તો એક કઈ ઘાટ નથી, સોનામાંથી બધાય ઘાટ ઘડાય પણ સોનું કાઢી લ્યો સોનામાંથી હાર બને, વીટી બને, જે કાંઈ તમારે બનાવવું હોય, રામની મૂર્તિ બને, કૃષ્ણ ભગવાનની મૂર્તિ બને, તુલસીનો કેળો, ગાય જે કાંઈ ઘાટ ઘડવો હોય સોનામાંથી પણ સોનું કાઢી લ્યો તો સોનાનો હાર જ નથી। જગતમાંથી ઈશ્વર તત્વ કાઢી લ્યો તો જગતના મિથ્યા ઠરે, જગત જેવી કોઈ વસ્તુ। ગીતાજીની અંદર ભગવાને કીધું એ અર્જુન આખું જગત મારી શું કીધું? આપણને સંશય થાય એવું આપણને થાય કે આખું જગત ભગવાન માંથી ઉત્પન્ન થયું તો આપણને ભગવાન દેખાતા કેમ? ભગવાન દેખાતા કેમ નથી? આખું જગત મારી વિભૂતિ કૃષ્ણમાં સમાય છે, કૃષ્ણ કૃષ્ણ નામ લેતા દિલથી ઉભરાય છે, યોગીજનો આઠે પર એ જ અમૃત પાય છે। હે અર્જુન આખું જગત મારામાંથી પ્રગટ થયું છે। પણ ખરેખર વાસ્તવિક સત્ય એ છે અણુ અણુની અંદર પરમાણુની અંદર ભગવાન છે તો બરોબર, પણ ખરેખર વાસ્તવિક સત્ય એ છે ઈશ્વર સિવાય જગતમાં કાંઈ ઈશ્વર સિવાય કાંઈ નથી। પણ ક્યારે ઈશ્વર દેખાય કે જેને જગત નો દેખાય અને ભગવાન દેખાય। કોને દેખાય? હવે આ કોઈ હારા સદગુરુ મળે તો આ ટૂંકા ઘણું મંડે એમ છે, નંબર ઉતરેલું છે। નંબર હોય બરોબર ન દેખાય, એના માટે દિવ્ય દ્રષ્ટિ જોઈએ। કોઈ એવા સદગુરુ મળે ને આ ટૂંકાપણો જો દૂર કરે, ટૂંકો એટલે નજીકમાં નજીક પરમાત્મા છે। પણ કોઈ એવા સદગુરુ મળે જો આ નંબર કાઢી દે તો પરમાત્મા દેખાય। જેના માટે જગત નથી એના માટે ઈશ્વર છે, જેને જગત દેખાય એના માટે ઈશ્વર। મિથ્યા જગતમાં મનડું મોયું, વિપરીત માર્ગે આયુષ્ય ખોયું, મૂર્ખા પાછું કરી ન જોયું હિસ્સે મોટી। બોલ મનવા લઈને તું લાવ બોલ મિથ્યા જગત, જગત મિથ્યા ને બ્રહ્મ સત્ય, બ્રહ્મ સત્ય હોવા છતાં આપણને દેખાતો નથી। શા માટે? મિથ્યા જગતની અંદર આપણું મન હોય, વિપરીત માર્ગે આયુષ્ય ખોયું, વિનાશના માર્ગ ઉપર આખી જિંદગી આપણે મૂર્ખા પાછું ફરી ન જોયું એસે મોટી ભૂલ બનવા કે લઈ લાવ। અમોર મૂર્ખ મનુષ્ય એ છે, મનુષ્ય છે પોતે ઈશ્વર ભજન નથી કરતો, આખી જિંદગી
એ સંસારના સુખોની અંદર વેડફી નાખે એના જેવો કોઈ એના જેવો કોઈ મૂર્ખ માટે ભજી લે તું રામ નામ સુખ ધામ, ઈશ્વરનું ભજન કરવું તો કોઈ એવા સદગુરુની જરૂર છે. સદગુરુ વિના જીવાત્મા કોઈ ક્ષેત્રની અંદર આગળ જઈ શકતો નથી. ગમે ક્ષેત્રની અંદર તમારે આગળ જવું હોય તો ગુરુની જરૂર છે. ભગવાનનું ભજન કરવું, ભક્તિ કરવી, એમાં સદગુરુની જરૂર છે. કોઈ એવા સદગુરુ મળે પછી ભક્તિ કરવી તો એમાં જમીન અને આસમાનનો ફેર છે. જમીન આસમાનનો ફેર છે. આપણે જે ભજન કર્યું અઠે ગઠે અનુમાન અને અટકળે કોઈ એવા સદગુરુ મળે, ભગવાનની ઓળખાણ કરીને ભજન કરે તો ભગવાનને ઓળખીને ભજન કરે, અઠે ગઠે અનુમાન અને અટકળે ભજન કરે તો જમીન અને આસમાનનો ફેર છે. મનથી ભજાઈ માનવી, દિલથી ભજાઈ દેવ, સુરતાથી ભજન કરે અને અખંડ જંકાવી. ટેવ મનથી ભજાઈ માનવી કે જે ઈશ્વરને ઓળખતો નથી, ઈશ્વરનું ભજન કરે છે ને માનવી કહેવાય. બધા રામ રામ રટે છે, પણ રામ કોને કહેવાય તો ખબર. કૃષ્ણ કૃષ્ણ રટે, પણ કૃષ્ણ કોને કહેવાય ખબર નથી. શિવ શિવ રટે, શિવ કોને કહેવાય. અલ્લાહ અલ્લાહ રટે, અલ્લાહ કોને કહેવાય ખબર. તમારો ધમ હાલે છે પોતે. મુસલમાન ભાઈઓ નમાઝ પઢવા માટે જાય તો આદમ અલ્લાહ કયો ધમ કે જે તમારો ધમ હાલે છે પોતે અલ્લાહ. હિન્દુ ભાઈઓ આને ઈશ્વર કહે છે, જે તમારો સ્વર હાલે છે પોતે ઈશ્વર. કયા ઈશ્વર કે રામ કે ઈશ્વર. કૃષ્ણ કોણ કેલા ઈશ્વર, શંકર ભગવાન કોણ કેલા ઈશ્વર. જે તમારો સ્વર હાલે છે ઈશ પોતે ઈશ્વર છે. એટલે સંતોઈને આગળ છે. કર શ્વાસન કી સુમિરન, જપ સંભા જાઓ, કરો તત્વો કો ધ્યાન ધરો, સોહમ આપવા सोहम परोवी पवन में बांधी मेर सुमेर ब्रह्मगांठ दिए धरी किस्मत माला फेर माला है निश्वास की फिरेगा कोई दास 84 भटके नहीं कटे कर्म को. महापुरुषों श्वास उश्वास से भजन करूं, जो श्वास उश्वास से भजन करे तो यमने ढूंढा हृदय में बस्ती उजड़ बिरानी में लाल कहे कहा न मिला बिना संत में वाणी में. ईश्वर को ढूंढे सब दुनिया, कोई वेद कोई वाणी में, कोई जंगल में कोई पानी में. ईश्वर को ढूंढे सब दुनिया, कोई वेद कोई वाणी में. आखा जगत ની અંદર ઈશ્વર બધાને વાલો છે. પોતપોતાની જ્યાં શ્રદ્ધા વિશ્વાસને ભગવાનને ગોતે છે, પણ વિશ્વાસ છે ભગવાનનું સ્વરૂપ છે. કોઈ જગ્યાએ ભગવાન નથી એવું નહીં, પણ મહાપુરુષો એમ કહે છે પ્રગટ મળવું હોય તો આયા ડૂબકી. પ્રગટ મળવું હોય તો આયા ડૂબકી માર. તારે હાચા હીરા જોતા હોય તો દરિયામાં ડૂબકી માર, તો હાચા હીરા. ભગવાન જ્યાં ખોવાણા છે ત્યાં ડૂબકી મારી. ખોવાણા છે આપણા ઘટમાં ગોઠવી શકે. બારે અનેક સંતો મહાપુરુષોનો મત છે, તારા હૃદયમાં રામ છે એમ કથી ગયા અનેક સંતો. જબરદાન કહે સદગુરુ વિના કોઈને આમાં ગમ પડતી નથી. તારું હૃદય છે ભગવાનને રહેવા માટેનું મંદિર છે. રામ કયો, કૃષ્ણ કયો, અલ્લાહ કયો. અને સુફી સંતોના આંગળી સીધે છે. બહુ નામી વસે બંગલામાં એને તો ઓળખી જાજે. મમદ ને મિયા આશ્રમ મળ્યા, આનંદ પ્રગટ્યો આજે. બંગલો ખૂબ બિનો માઈ, સોહમ સિતાર બાજે, સોહમ સિતાર બાજે. એથી ગગન મંડળ સૌ ગાજે. બંગલો ખૂબ બિનો માઈ, સોહમ સિતાર. જે કાંઈ ભગવાનના નામ આવડે ને ભગવાન બધાય તારા ઘટમાં છે. ભગવાન તારા ઘટમાં છે ને ભગવાનના નામ પાડનારે એનો બહુ નામી. જે કાંઈ ભગવાનના નામ તો ભગવાન એક છે, એના નામ અનેક છે. નામ અનેક છે પણ નામ અનેક થઈ ગયો એટલે આપણે વાદ વિવાદ થઈ ગયો. સાવલ તો આપણે દ્રષ્ટાંત દેવી સાવલ તો ભલે સુખા કયો તો ભલે ભાત કયો તો ભલે સુવર્ણ કયો તો ભલે સોનું કયો તો ભલે
ને ગોલ્ડન કહો તો ભલે નામ પ્રયોગ કરશે પણ વસ્તુ સોનાની કંઠી સુવર્ણ વિયોગે નિશ્ચિન ઉદાસ હોતી ભૂખ ભયો ભિખારી જ્ઞાન में गौरव ज्ञान ले સોનાની કંઠી સોનાને એમ થયું કે હું સોનાની કંઠી શું પણ સુવર્ણ તો સુવર્ણની કંઠીને એમ થયું કે હું સુવર્ણની તો શું પણ ગોલ્ડન તો પેલા સુવર્ણ કહો તો ભલે ગોલ્ડન કહો તો ભલે રામ કહો તો ભલે રહીમ કહો તો ભલે અલ્લાહ કહો તો ભલે જે કાંઈ ભગવાનના નામ આવડે નામ પ્રયોગ પણ કોઈ એવા સદગુરુ મળે તો એકડો એક કરીને આપણને નકર તો ઈશ્વરની અંદર એ વાત છે પંડિતો વિદ્વાનો કથાકારો એ ભગવાનના અનેક નામ કાઢ્યા પણ કોઈ એવા સદગુરુ મળે અનેક ના એક કરીને સમજાવે એવા સદગુરુ મળે તો વાદ વિવાદ મટે છે અમને વેદ બતાયા સદગુરુએ વિશ્વ જ્ઞાન બતાયા જાતિ પ્રાતિ ભ્રમણા ટાળી અલકે સમજાયા બધાયનો ઈશ્વર એક છે બધાયનો સૂર્ય એક છે બધાયનો ચંદ્ર એક છે બધાયના રસ્તા એક છે એ સૂર્ય ઉગે તો એવું નથી આજ ભારતનો ઉગ્યો એમ અમેરિકાનો ઉગ્યો લંડનનો ઉગ્યો હિન્દુનો ઉગ્યો મુસલમાનનો ઉગ્યો ચંદ્ર હોય તો ભલે સૂર્ય હોય તો ભલે સૂર્ય બધાયનો એક છે ચંદ્ર બધાયનો એક છે ઈશ્વર એ બધાયનો એક છે પણ જાતિ પ્રાતિ ભ્રમણા ટાળી અલગ એક સમજાયા હિન્દુ મુસલमान दोनों एक ही धर्म आत्मा एक कहाया हमने वेद बताया सदगुरुए विश्व ज्ञान बताया हिंदू हो तो भले मुसलमान हो तो भले सर्व कोई नो धर्म एक છે ધર્મ સ્વરૂપ ઈશ્વર કોઈ એવા સદગુરુ મળે તો આપણને ધર્મની ઓળખાણ કરે ધર્મને ઓળખતા વાદી ધર્મ પાળવા કરતા ધર્મ કોને કેવો એ સમજણ ગુરુ પાસેથી ભગવાનનું ભજન કરવા કરતા ભગવાન કોને કેવા એ સમજણ ગુરુ પાસેથી લેવાની અને એ સમજણ લઈને ગુરુ પાસેથી જો કોઈ ભજે તો જરૂર એને રામ કથાની શરૂઆત જ આવી એક રામ દશરથ ઘર ડોલે એક રામ ઘટોઘટ બોલે એક રામ નિરંજન રામ સબસે ન્યાર આ કથાને સમજાવવા માટે બીજો અવતાર પાર્વતીજીનો તો એનો એ જ પાછો પ્રશ્ન તુલસીદાસ મહાત્મા કહે છે કે શંકર ભગવાનને પાર્વતીજી એ જ પ્રશ્ન પૂછ્યો ખરેખર એ જ રામ બ્રહ્મ કે બીજા ભગવાન શિવ જેવા વક્તાઓ રામને સમજવા નાની ઓની વાત નથી રામને સમજવા નાની સુની વાત નથી ગુરુ કૃપાની જરૂર છે ગુરુના બળની જરૂર છે બાકી એક અવતારની અંદર શંકર ભગવાન જેવા કોઈ વક્તા હોય પાર્વતી જેવા સ્વામિયા જેવા સાંભળના હોય પણ સદા એક જન્મની અંદર તો એને નક્કી નહોતું ખરેખર રામ એ જ બ્રહ્મ કે બીજા કોઈ બીજો અવતાર પાર્વતીજીનો ધારણ કરીને પાછો એ શંકર ભગવાન એના એ જ ધણી મળ્યા પરમાત્મા મળ્યા અને પાછી ત્યાંથી શરૂઆત થઈ રામ કથાની શરૂઆત ભજી લે તો રામ નામ સુખ ધામ ઈશ્વરનું ભજન કોઈ એવા સદગુરુ પાસેથી રામનું નામ કોને કેવું સદગુરુ મળવાથી ક્યાં રામ નામ તમ જાણ્યું સંતો રામ નામ તમ જાણ્યું આત્મ તત્વ વિસાણ્યું સંતો રામ નામ તમ જાણ્યું કબીર સાહેબ મહાત્મા કે રામનું નામ ક્યાં કે જે નામ અખંડ પરમાત્મા અખંડ આત્માની ઓળખાણ કરાવે એવું એ નામ છે રામનું નામ છે એ નામ રામનું નામ છે આત્માથી રામ જુદા નથી આત્મ પરમાત્મા એક છે એમાં ભેદ કરે જે કોઈ અધોગતિ હોય તેની સ્તુતિ કહતે સોઈ આત્મા અને પરમાત્માની અંદર જો કોઈ ભેદ કરે તો એની અધોગતિ થાય છે
આત્માથી પરમાત્મા જુદા નથી, આત્માથી આપણે પરમાત્મા જુદા ગણીએ છીએ, જુદા ગોતવા જાય છે તો જુદા ગણ્યાને કોઈ દી પરમાત્મા મળતા. મોટી તકલીફ એ છે, મોટી તકલીફ એ છે ભગવાન કોને કહેવાય ભૂલી ગયા, ભગવાનને આપણે ગોતવા ગયા. ભગવાન હવે આપણા ઘટમાં બેઠા છે, ગોતવી છે કોઈ દી મળે. પેલાના સમયની અંદર ફાનસ હતા, ફાનસ. દાદાને અચાનક બહાર ગામ જવાનું થયું એટલે પેલા સમયની અંદર આવા બધા પરમેશ્વરોની કબાટ નહીં. નવા કપડાની જોડી એક બે હોય. બાપાને બહાર ગામ જવાનું થયું એટલે દી હસ્તનો સમય તો મારે કપડા જોયા પણ કપડા નોંદડા કાઢી. માજીને એમ કે હજી દિવસ છે, પ્રકાશ છે, કે દાદાને થીંગડું મારી દો એટલે કાલ બહાર ગામ જવાનું છે. પણ દી હસ્ત સમય થવાનો ત્યાં સોય ગોઈતી માડી, સોય ગોતા ગોતા હાથની અંદર દોરો પરોતા પરોતા સોય પડી ગઈ, સૂર્ય અસ્ત થવા ગયો. પણ સોય હવે ઘરમાં પડીને ધીમે ધીમે કરતા પ્રકાશ બહાર આવતો જે માડી બહાર ઘરમાંથી ઓસરીમાં આવ્યા, ઓસરીમાંથી ફળિયામાં જેમ જેમ પ્રકાશ બહાર નીકળતો જેમ માડી બહાર નીકળતો. ફળિયામાંથી બજારની અંદર મીણા ગોતવા, બજારની અંદર ફાનસ લઈને સોય ગોતી. હોય કઈ મળે. છોકરાઓ રમતા હતા એને એમ થયું માડી શું ગોતો, શું તમારું ખોવાય? માજી કે બેટા તારા દાદાને કાલ બહાર ગામ જવું છે. સોય ખોવાઈ ગઈ છે પણ જડતી નથી. ફળિયામાં જોયું, બહાર જોયું. છોકરાએ ઘણી મહેનત કરી પણ સોય જડી નહીં એટલે માજીને પ્રશ્ન પૂછ્યો, માજી સોય તમે ક્યાં ખોવાણી, કઈ જગ્યાએ? અરે ભાઈ ઘરની અંદર તારા દાદાના કપડા લેતી હતી ને સોય પડી ગઈ પણ જડતી. છોકરાઓ કે માજી જ્યાં ખોવાણી છે ત્યાં ગોતો. વસ્તુ ઘરની અંદર ખોવાણી છે, આપણે બહાર ગોતવી છે, બહાર ગોતવાથી કોઈ દી મળે. બસ એમય આપણું છે. એટલે જ તારદાસ મહાત્માએ ભજનની અંદર ગાયું, તુમડિયા સબ તીર્થ કરાઈ, તુમડિયા सब तीर्थ कराई, काशी गई, गंगा गई, जमुना गई, 68 तीर्थ कराई, तुमड़िया सब तीर्थ कराई, तुमड़िया सब तीर्थ कराई, धोई न गई कड़वाई, तुमड़िया सब तीर्थ कर. આ એક આપણા ઘટની અંદર ઈશ્વર આપણા ઘટની અંદર ખોવાણા છે, આપણે ગોતવી છે. બહાર બહાર ગોતવાથી ન મળે. જ્યાં ખોવાણું છે ત્યાં ગોતો તો તુરંત મળે. ભજી લે રામ નામ સુખ ધામ. રામનું નામ એ સંત મહાપુરુષો અનુભવના મત પ્રમાણે કે રામનું નામ છે આત્મ સ્વરૂપની ઓળખાણ કરાવે એ રામનું નામ છે. રામનું નામ છે જે આત્મ સ્વરૂપની જેને ઓળખાણ થઈ કે ઈશ્વર કેવા છે પ્રશ્ન હોય. ઈશ્વર કેવા છે, ક્યાં રહેશે, કેવા હશે, જેને આત્મ સ્વરૂપનું ભાન થયું અને પરમાત્મા મળી ગયા અને પરમાત્મા માટેનો પ્રશ્ન. પણ એ સ્વરૂપનું જ્યાં સુધી જીવાત્માને ભાન નથી ત્યાં સુધી મનની અંદર વિચાર આવે ભગવાન કેવા હશે, ક્યાં રહેતા હશે, શું કરતા હશે, શું જમતા હશે. માટે ભજી લે રામ નામ સુખ ધામ. રામનું નામ છે સુખનું ધામ છે. રામનું નામ છે સુખનું ધામ છે. દરિયો છે પાણીનો મોટું ધામ છે. સૂર્યપ્રકાશ છે પ્રકાશનું ધામ છે. રામનું નામ છે સુખનું ધામ છે. રામને મૂકીને આપણે સુખ ગોતવા જઈશું તો કોઈ મળશે મળે? સૂર્ય મૂકીને આપણે સૂર્યપ્રકાશ ગોતવા જઈએ, દિવાલે સૂર્યને ગોતવા જાય તો, ફોક્સ કરીને સૂર્યને ગોતવા જાય તો
તમારે સૂર્યપ્રકાશ જોતો છે, સૂર્ય ઉગે તો સૂર્યપ્રકાશ મળે, એમ તમારે સુખ જોતું હોય તો રામનું નામ છે, સુખનું નામ છે. રામને મૂકીને સુખ તમે ગોતવા લાશો તો કોઈ દી તમને સુખ મળશે નહીં. આત્મા છે એ સુખનું નામ છે. ભજી લે રામ નામ સુખ ધામ, તેરા પૂર્ણ હોય સબ કામ. રામનું નામ છે, સુખનું નામ છે. ને જેણે જેણે ભગવાનનું ભજન કર્યું એના પૂર્ણ હોય સબ કામ, એના બધાય પૂર્ણ કામ થયા છે. જેવી રીતે પૃથ્વીનો શેડો ઘર છે, એમ મનુષ્ય જીવનની અંદર ઈશ્વરનું ભજન એ છે. બધાય કામમાંથી તમારે મુક્તિ મેળવી હોય તો ઈશ્વરનું ભજન છે ને પૂર્ણ વિરામ. આપણે સંસારની અંદર જોઈએ છે કે મનુષ્ય વયો જાય પણ કામ પૂરા થતા થાય કોઈના કામ પૂરું. રાત દિવસ માણસ દોડ્યા કરે, આખી જિંદગી દોડે, છતાંય મનુષ્યના કામ પૂરા થતા નથી. તમારે કામમાંથી મુક્તિ મેળવી હોય તો ઈશ્વરનું ગીતાજીની અંદર એ જ ભગવાને કીધું, એ અર્જુન તું કર્મ ધર્મની ગણમૂતર મૂકી મારા શરણની અંદર આવી જા, તો મારું ભજન કરી તો હું તારા બધા કામ કરી. પણ મનુષ્યની જિંદગી પૂરી થાય પણ કામ પૂરા થતા. કામ પછી કામ, કામ પછી કામ, ધંધો કરીને ઘરડો થયો. ભજો ને ભગવાન શ્રી હરિને જાણ્યા વિના શિર માથે આવ્યો કાળ. ધંધો કરીને જેમ જેમ ઘડો થાય એમ જવાબદારી એમ છે. સંસારી માણસો બધાને ખ્યાલ છે. છોકરા ભવડાવશું પછી આપણે કામ આવશું, પછી વધે ખટક વધે. પછી તો ઘરમાં લક્ષ્મી આવે એની પૂજા કરવાની ના હોય. બધું કળયુગ છે. કળયુગ ની અંદર બધું ઊંધું. કળયુગમાં બધું ઊંધું. પેલા છે ઘરની અંદર ગાય બાંધતા પેલા હો છે હા હો ની સેવા કરતે, હા હો ની સેવા હો ની આરતી ઉતારે પાટે ગઈ. લક્ષ્મી કહેવાય ઘર. હો લક્ષ્મી ઓલી મહાલક્ષ્મી. ધંધો કરીને ખરડો થયો ભજો નહીં ભગવાન. શ્રી હરિને જાણ્યા વિના આવ્યો શિર માથે કાળ. કાળનો મૂકે કોઈને ભલે હોય ભગવાન. ભીલે ભાલું ભોગ્યું કૃષ્ણ હતા બળવાન. જિંદગીની અંદર ધંધો કરતા કરતા જિંદગી બધોય કામ કરવાનો સમય મળ્યો પણ ઈશ્વર ભજન કરવાનો સમય. ધંધો કરીને ઘરડો થયો ભજો ને ભગવાન. હરિને જાણ્યા વિના શિર માથે આવ્યો કાળ. ઈશ્વર ભજન નથી કરતો અને જગતની અંદર એને કાળ ખાઈ જાય છે. જેણે જેણે ઈશ્વરનું ભજન કર્યા ઈશ્વરની અંદર પડી ગયા, કાળ પણ ખાઈ શકતો. પૂર્ણ બ્રહ્મ से ध्यान लगाया काल इशारा क्या करे. अखंड सम्रण अष्ट पहर में एक सुनता ध्यान धरे. ध्याननी धुन में ज्योत जलते मिटिया अंतर का अंधारा. हीरे अंजवाड़े गम सूझे भेद मिलाओ. હરિને જાણ્યા વિના શિર માથે આવ્યો કાળ. કાળનો છોડે કોઈને ગમે હોય તોય ભલે. મનુષ્ય હોય તોય ભલે, રાજા હોય તોય ભલે, અવતારો હોય તોય ભલે, દેહ રૂપી બધાયને કાળ ખાય છે. काल ढंडेरा देकर निकला क्या बूढ़ा क्या जवाना. કહે કબીર સુનો ભાઈ સાધુ છોડી દિયો સબ અભિમાના. કાળ કોઈને છોડતો નથી. નાનો હોય તોય ભલે, મોટો હોય તોય ભલે.
સંસારની અંદર આપણે જોઈએ છીએ આ માત પિતા ખાટલે પીડા હોય છોકરા હોય. ભગવાનના ઘરની અંદર કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, એક સમાન બધા છે. ક્યાં બુઢા ક્યાં જવાના, કાલ ढंढेरा देकर निकला, क्या बूढ़ा क्या जवाना, कहे कबीर सुनो भाई साधु छोड़ दियो सब અભિમાન મૂકીને ઈશ્વરનું ભજન કરી લો. બાકી મનુષ્યને અભિમાન અને ઘણા યુવાન લોકોને એમ જ છે કે આપણે મરવાના. યુવાનને બધાને એમ છે કે આપણે ગઢા થવાના જ નથી, એટલે માતા પિતાની સેવા ન કરવી તો યાર બધાને એમ જ છે. કોઈને માતા પિતાની સેવા કરવી નથી, પણ છતાંય કુદરતના નિયમમાંથી કોઈ બહાર નીકળી શકતું નથી. બાળમાંથી યુવાનમાંથી આધેડ અને આધેડમાંથી ભજી લે તો રામ નામ સુખધામ, તેરા પૂર્ણ હોય સબ કામ. ઈશ્વરનું ભજન એ કામની પૂર્ણાવૃત્તિ છે. ઈશ્વરનું ભજન ન કર્યું તો કદાચ તમે ગમે એટલું કામ કર્યું એ બધા મીંડા છે. ઈશ્વરનું ભજન છે એકડો છે આગળ. જો મીંડાની આગળ એકડો લાગે તો એની કિંમત. એ કોઈ મહાપુરુષો ગાયું જિંદગીમાં કેટલું કમાણા જરા સરવાળો. એ બંગલાએ વસાવ્યા, મોટું વસાવ્યા, 5 જણાની અંદર તમે ભૂષાણા. બહુ સારું ધન પણ કમાણું, જિંદગીની અંદર કેટલું કમાણા જરા સરવાળો. માંડજો ગોવિંદના નાથને જાણ્યા નહીં તો સરવાળે બધા મીંડા મુકાણા. જિંદગીની અંદર કેટલું કમાણા જરા સરવાળો. માંડજો જે બધું ભેગું કર્યું મહાપુરુષો અનુભવના મત પ્રમાણે બધું શૂન્ય છે. પણ આગળ એકડો લાગે તો એની કિંમત છે. ઈશ્વર ભજન છે, ભગવાનની ઓળખાણ છે, એકડો છે. અને આગળ એકડો લાગે તો મીંડાની કિંમત છે. હાલો ગમે એટલા મીંડા ભેગા કર્યા, 100, 500, 1000, કરોડો મીંડા ભેગા કર્યા, પણ એકડો નો લાગે. ભાઈ આપણું યામ જ છે, બધા મીંડા જ ભેગા કર્યા. મીંડા ભેગા કર્યા, સંપત્તિ ભેગો કર્યું, ધન ભેગું કર્યું, ફોરવ્હીલો બનાવી, બંગલા બનાવ્યા, જમીનો લીધા, ખેતરો લીધા, ફાર્મ બનાવ્યા, ફાર્મ થયા, પણ એકડો નો લે. તો કોઈ એવા ગુરુ મળે તો એકડો લગાડે. બાપ નગર વિચારી અને સપ્તાહ શિવ કથા બેઠે એટલે પાછળ બેઠો તો સાંભળતો. પુરાણી અમારા ગામના વખાણ કરતા હતા. નાનું તો ગામની અંદર આ શિવ કથા બિહારી બધા ભાઈઓનો પૂર્વની મહાન પુણ્યનો ઉદય થાય તે ગામની અંદર શિવ કથા બેહારી. કેટલા વર્ષનો આપણો મનોરથ હોય તે આપણો મનોરથ પૂરો થાય. 1-2 દિવસની અંદર શિવ કથા નહીં, વર્ષો, વર્ષ, 2 વર્ષ, ત્યારે આપણા મનની અંદર સંકલ્પ કરવી તો શિવ કથા બેહારી. ગામના નાના સુરકાયો, ભાઈઓ, બહેનો, વડીલોએ માતાએ સારો નિર્ણય લીધો. દિવાળી ઉપર શિવ કથા નગર. દિવાળીના મહિનાની અંદર બધા ભાઈઓ દીવની અંદર ફરવા જાય, પણ આપણે દીવમાં નહીં શિવમાં બેઠા છે. શિવમાં બેઠા એ જ આપણો મહાન ભાગ્યનો ઉદય છે. શિવ પણ નો બે આપણે કેવી ઘણી વખત સત્સંગની અંદર, ગામની અંદર ભજન હોય, સત્સંગ હોય, કથા હોય, પણ નો બે જોઈ આવજો. ઘર કરતા હારી સગવડ હોય, સોફા સેટ હોય, ગાટલા હોય, વ્યવસ્થિત બેહવું, ટાઈમ સાપાણી આવે, પાણી આવે, માથે પંખા ફરે, રસોઈ બનાવવાની કઈ બેનો ઉપાધિ, પ્રસાદે સકાશક મળે. શિવની અંદર બેહવું, શિવ તત્વની અંદર બેહવી, મહાન પુણ્યનો ઉદય થાય.
એ જ ગઈ. ઈશ્વરે બેઠા હોય પણ કથા ફાવે છે. નો ફાવે. ભગવાનનું નામ એને લાગે જેને કિંમત બંધાણી, જેવી રીતે સોનું એને વાલું લાગે જેને કિંમત બંધાણી એને વાલું. હીરા હોય સોનું હોય વાલું કોને લાગે? જેને કિંમત બંધાણી એને વાલું. પણ જેને કિંમત નથી તો સોનાની પેઢી હોય, હીરાની પેઢી હોય તો હીરાની પેઢી ઉપરથી ઢોર હાલ્યા જતા હોય, પશુ હાલ્યા જતા હોય, ખૂટિયા હાલે, ગાયું હાલે, બળદ હાલે, બકરા હાલે, ઘેટા હાલે, પણ એની પેઢી સામું ધ્યાન. પેઢી સામું ધ્યાન કોને હોય? કે જે હીરાને જાણે એનું ધ્યાન હોય. ઈશ્વર ભજન છે, જે કથાઓ છે, ભજન સત્સંગ છે, હીરાની પેઢી છે. હીરાની પેઢી છે. હીરા વાલા કોને લાગે? હંસ બને એને વાલા. હંસ બને એને વાલા લાગે. નકર હીરા માણેક નો ઢગલો કાગડા પાસે કરો તો કાગડાને એમાં રસ નથી. કાગાને મોતી શું કામના, મોતી ભરખે હંસ પાન બીડા, પાટાને શું કામના, પાટો પોતે ભરાળ. બગલા પાસે ગમે એટલો તમે હીરા માણેક, કાગડા પાસે ગમે એટલા હીરા માણેક ના ઢગલા કરો તો કાગડાને કામના નથી. પણ હંસ પાસે ઢગલો કરવામાં આવે તો એક એક મોતી રૂસો. ઈશ્વરનું ભજન શુદ્ધ હૃદયના ભાવથી ઈશ્વરનું ભજન થયું અને જીવનની અંદર પૂર્ણાવૃત્તિ થઈ. એટલી વાત યાદ રાખવાની કે મનુષ્ય ખૂટી જાય પણ કામ કોઈને ખૂટતું ખોટે. પણ જેણે ઈશ્વરનું ભજન કર્યું અને બધું કામ પૂરું થઈ ગયું, એનું કામ ભગવાન આવું ફાવે છે. ફાવે જ નહીં. માણસ ગમે એવો માણસ હોય તેમ કહેજો હું તને 500 રૂપિયા આપું. તારે વાડીએ તડકાનું ત્યાં મજૂરી કરવા જાવ ને ત્યાં તને ખાવાનું આપશું, પાણી આપશું, તો આખો દિવસ ભગવાનનું રામ રામ કર્યું તને 500 રૂપિયા આપીશ. 300 રૂપિયા જઈને આખો દી તનતોડ મહેનત કરશે પણ ભગવાનનું ભજન 500 રૂપિયા આપો તો પૂર્ણ હોય સબ કામ, ભજી લે તો રામ નામ સુખ ધામ. નરસિંહ મહેતા ઈશ્વરનું ભજન કર્યું એટલે નરસિંહ મહેતાને કાંઈ કામ ન કર્યું. એ બધા કામ ભગવાને કર્યા. પિતાનું શ્રાદ્ધ કર્યું, સમરસાના વિવાહ કર્યા, કુંવરબાઈનું મામેરું કર્યા. એમ કહેવાય છે કે નરસિંહ મહેતાના 252 કામ કર્યા પણ ક્યારેક ભગવાનનું ભજન કર્યું. જો વર્તમાનની અંદર કોઈ ભગવાનનું ભજન કરવા માટે તૈયાર થાય તો ભગવાન તો તારું બધું કામ કરવા માટે તૈયાર છું. ભગવાન કે મારું ભજન નથી કરતો એને બધાયનો ટાઈમ જગાડું, સુવડાવું, જમવાનું આપું, પણ મારું ભજન કર્યાનું તો બધું કામ કરું છું. ખરેખર વિચાર કરો, ભગવાનનું ભજન નથી કરતા છતાંય તે ભગવાન બધું એનું કામ કરે છે. જીવ માત્ર ને જમવાનું કોણેલા ઈશ્વર ને ભગવાન કામ નથી કરતું. ટાઈમો ટાઈમ બધાને જમવાનું આપે, ટાઈમો ટાઈમ ખાવાનું આપે, ટાઈમો ટાઈમ પાણી આપે, ટાઈમો ટાઈમ તબિયત સારવાર બધી વસ્તુ આખા વિશ્વનું કામ કરે. કોઈ મહાપુરુષોએ કીધું કે મનુષ્ય માત્ર, જીવ માત્ર નું ઈશ્વર કામ કરે છે છતાંય જીવ એને ગોતતો ફરે છે. એટલી આપણી અજ્ઞાન અવસ્થા. જીવ માત્ર ભલે પણ ભગવાન ધ્યાન રાખે છે, ભલે ભલે એનું કામ કરે છે, છતાંય જીવાત્મા એને ગોતતો ફરે છે. પૂર્ણ હોય સબ કામ, ભજી લે તો રામ નામ સુખ ધામ. ઈશ્વરનું ભજન પૂર્ણ કામ છે અને એને જીવન મુક્તિનો લાભ કહેવાય.
જે આપણા શ્વાસા બાકી રહી ગયા હોય આપણું કામ કે આપણી ઈચ્છાઓ બધી પૂરી થઈ જાય ને જીવતા જીવન મુક્તિનો લાભ કહેવાય. પણ આપણા શ્વાસા પૂરા થઈ ગયા હોય, મનની અંદર ઈચ્છા રહી ગઈ હોય અને અધોગતિ ગયા હોય અને જીવન મુક્તિનો લાભ કે મોક્ષ કહેવાતો. ભજી લે તું રામ નામ સુખ ધામ, કાશી જાવે મથુરા જાવે જાવે તીર્થ તુમામ. હિમાલય જઈ તપસ્યા પાવે તોય ન પાવે વિશ્રામ, ભજી લે તું રામ નામ સુખ ધામ. તીર્થોની અંદર જાવ સારી વાત છે, અને તીર્થોય બાંધનાર હોય તો જગતની અંદર સદગુરુના બાળકો છે. પણ તીર્થોની અંદર જવાથી સાધકને વિશેષ લાભ થતો. તીર્થ ગયે ફળ એક મળે, સંત મળે ફળ અનંત, સદગુરુ મળે તો અનંત ફળ તાકા કરને ઈચ્છા. તીર્થોની અંદર જાવી તો આપણને એક ફળ મળે છે, સંત મળે તો ફળ 4, પણ સદગુરુ મળે તો અનંત ફળ તાકા કરને વિચાર. સદગુરુ મળવાથી અનંત ફળ આપણને અવળો મોટો સદગુરુનો મહિમા ગાવામાં આવ્યો છે. ગુરુ ગીતાની અંદર સદગુરુનો અવળો મોટો મહિમા ગાવામાં આવ્યો છે. સદગુરુ છે 68 તીર્થનું ધામ છે. સદગુરુ 68 તીર્થનું ધામ છે. આપણા ઘરની અંદર સદગુરુ આવે એટલે ખાલી ગુરુ નહીં, 68 તીર્થ આપણા ઘરમાં. 68 તીર્થ આવ્યું, ગંગા આવી, હમણાં આવ્યા, જમણા આવ્યા. 68 તીર્થનું ધામ, જે તીર્થોની અંદર જવાથી લાભ ન મળે, સંતો મહાપુરુષોની સેવા કરવાથી સાધકને એનાથી અનંત ગણું ફળ મળે. આવડો મોટો સદગુરુનો તીર્થોની અંદર જવાથી જે આપણા મન સ્વભાવ એ પૂરા થાય. પણ સદગુરુ આપણા ઘરની અંદર આવે, સદગુરુને મળવાનું થાય તો ભગવાનને મળવાનું. સદગુરુ છે એ પ્રગટ ગંગા છે. સદગુરુ એવી ગંગા છે કે આપણા મનનો મેલ ધોઈ નાખે. મનનો મેલ ધોવાય પછી જ મંદિરની અંદર જઈ પછી પરમાત્માને ઓળખીએ કે છે, ઈશ્વરના દર્શન કરીએ. ઓલી ગંગાની અંદર સ્નાન કરવાથી આપણો દેહનો મેલ ધોવાય છે. અને એમાંય કોઈ પ્રમાણપત્ર મળતું નથી ભાઈ ઈ ગંગાની અંદર સ્નાન કરવાથી મેલ ધોવાય ન ધોવાય. કે જીવ ગાંડો છે, ડાયો થાય છે, પછી ઘણી વખત ચોરી નહીં કરે. કોઈ પ્રમાણપત્ર મળતું નથી. પણ સદગુરુની ગંગાની અંદર નાવાથી અનેક ડાયા. વાલ્મીક નામનો લૂંટારો હતો, સદગુરુની જ્ઞાન ગંગાની અંદર નાવાથી લૂંટારો મટી વાલ્મીક ઋષિ. જસલ જાડેજો મોટો સોરનો જગતનો મોટો સોરટો હતો, પણ એ લૂંટારો મટી અને આટકોટ ની અંદર લાખા રાજ્યને કહેવાય છે. ઈ કે જસલની ટાઈપની જોડાઈ. પણ સદગુરુ મળતા જ્ઞાન ગંગાની અંદર નાવાથી તે લાખા રાજ. સદગુરુ શરણે જાતા 68 તીર્થ થાય, દાસદાર સદગુરુની સેવાથી માય. સદગુરુનું શરણ છે 68 તીર્થનું ધામ છે. ગુરુની સેવાથી એ રખનો માય. ગુરુની સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન ઈ સર્વદેવ સમાય. તેમાં ગુરુ તત્વ મહાન છે. એવડો મોટો ગુરુનો મહિમા ગાવામાં આવ્યો છે. ગુરુની સેવાની અંદર બધી સેવા છે. રામ કથા તમે વાંચો. રામચંદ્ર ભગવાનને વનવાસ તો સદીઓના સમા કાંઠે જવું તો ગુરુ ભગવાનને મળ્યા. ગુરુ લક્ષ્મણ રાતે વાત કરતા હતા અને કેવટ પોતે ઝૂંપડી પાછળ બેસી અને સાંભળતો. બધી વાત કરતા હતા. લક્ષ્મણજી છે ગુરુ સાથે વાત કરતા હતા. ભગવાનના શરણની અંદર જ બધો પુરુષાર્થ રહેલો છે. ભગવાનના શરણથી કે હરિયાતી સલ્યાતી હરિયા. વાત કરતા કરતા બસ આ કેવટે એટલું જ પકડ્યું કે ભગવાનના શરણની અંદર જ બધો પુરુષાર્થ છે. અંગૂઠા સાપ માણસ એટલું પકડી એટલું પકડી લીધું. આખી રામાયણ તમે વાંચો તો રામાયણની અંદર
કેવળ શ્રી ભગવાનને એમ કહે છે હું તમારો બધો જ ભેદ જાણું છું. હું કહે છે તમારો બધોય ભેદ જાણું છું. ભાઈ ક્યાંકી રામાયણ વાસીનો લક્ષ્મણજી 14 વર્ષ જાગ્યા છતાં એ રામનો ભેદ ન જાણી શક્યા. અંગૂઠા સાપ માણસનો તમારો બધો ભેદ જાણું છું. બસ એટલું પકડી. ગુરુ સેવાની અંદર સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન એ સર્વદેવ સમાય તેમાં ગુરુ તત્વ મહાન છે. ગુરુ સેવાની અંદર ગુરુની સેવા એ મૂળનું શિક્ષણ છે. મૂળની અંદર સિંચન કરવાથી શાખા બધી જગ્યાએ પાણી પહોંચે. એમ ગુરુની સેવા કરવાથી બધી સેવાઓ અંદર આવી જાય. આવડો મોટો ગુરુનો મહિમા ગાવામાં છે. ગુરુ પદ પંકજ પૂજતા સૌ લોક પૂજાય. શ્રી ગ્રંથથી શારદા ગુરુ તણાવે. અવતારોને પૂછી લો શિવોય તે પણ ગુરુના વિજનથી જે કાંઈ કહેવાય બધાય ગુરુના ગુણ ગાય. એ ગુરુની સેવા કરવાથી સૌ લોકની પૂજા થાય. આવડો મોટો ગુરુનો મહિમા ગાવામાં આવ્યો છે. કાશી જાવે, મથુરા જાવે તીર્થ તમામ હિમાલય જઈ પશ્યા માંગે તોય પાવે નહીં વિશ્રામ. ભજી લેતું રામ નામ સુખ ધામ. તીર્થોની અંદર જવાની સ્ફૂર્તિ છે, પણ તીર્થોની અંદર જાવી તો ભક્તિ ભાવ હોવો છે. એમાં અત્યારે લોકો ફરવાના સ્થાન બનાવ્યા. એમ કહેવાય છે કે તીર્થોની અંદર જવાથી આપણા મનનો ભેદ ધોવાય છે. તીર્થોની અંદર જાય એટલે શ્રદ્ધા, વિશ્વાસ, ભક્તિ ભાવથી જાવ. અને જો ન્યા મેલ નહીં ધોવાય તો બીજે કોઈ જગ્યાએ ધોવાશે. તો ભક્તિ ભાવથી તીર્થોની અંદર જાઓ. કાશી જાવે, મથુરા જાવે તીર્થ તમામ હિમાલય જઈ તપસ્યા માંડે તોય પાવે નહીં વિશ્રામ. ભજી લે તો રામ નામ સુખ ધામ. બધી જગ્યાએ જીવાત્મા પરિભ્રમણ કરે પણ કોઈ જગ્યાએ વિશ્રાંતિ મળતી નથી. વિશ્રાંતિનું સ્થાન હોય ઈશ્વરનું. ઈશ્વરનું ભજન છે. જેમ જીવાત્મા પોતે બહાર ભટકે છે એમ જીવાત્મા પોતે વધારે ભટકતો થાય. માણસને એમ થાય કે કાશીની અંદર ભગવાનને ગોતી લઉં, મથુરાની અંદર ગોતી લઉં, રામેશ્વરની અંદર જાઉં તો ભગવાનને ગોતી લઉં, હિમાલયની અંદર જાઓ તો ભગવાનને ગોતી લો. પણ હિમાલયની અંદર રહેશે ને પૂછી લો ભગવાન બોલ્યા. હિમાલય વાળાને એમ થાય કે કાશીની અંદર જાવી ત્યાં ભગવાન મળશે. કાશી વાળાને એમ થાય છે કે દ્વારકા જાવી તો ભગવાન મળશે. દ્વારકા વાળાને એમ થાય કે રામેશ્વર જાવી તો ભગવાન મળશે. રામેશ્વર વાળાને એમ થાય કે રણુજા જાવી તો ભગવાન મળશે. રણુજા વાળાને એમ થાય કે હિમાલય જાવી તો ભગવાન, ગિરનારમાં જાવી તો ભગવાન મળશે. તીર્થોની અંદર જવાથી ભગવાન મળતા હોય તો તીર્થોની અંદર પેલા તીર્થોની અંદર કદાચ ભગવાન નો મળે પણ ભગવાનની પૂજા કરતા તેને પેલા મળવા જોઈએ ન મળવા. પૂજારી બિચારો કાયમ હોશિયારો હિમાલય જઈ મોટી તપસ્યા માંડે તોય પાવે નહીં વિશ્રામ. ભજી લે તું રામ નામ સુખ. ગમે એવડી મોટી તપસ્યા કરે મનનો વિશ્રામ ગુરુ સ્વરૂપના ધ્યાનની અંદર છે. સર્વ નદી નાળા કહે સર્વનો મોક્ષ શહેરમાં છે. વ્રતિ ઘાટ અનેક ઈચ્છે વ્રતિનો મોક્ષ ગુરુ કૃપામાં છે. ગુરુ સેવામાં સર્વ સેવા છે. સર્વ સાધનનું સાધન. ગમે એટલી નદીઓ હોય, હજારો નદીઓ હોય, પણ બધી નદીઓને પૂછી લો મોક્ષ ક્યાં, તૃપ્તિ ક્યાં કે સમુદ્રની. જ્યાં સુધી સમુદ્રને ન મળે ત્યાં સુધી નદીઓની તૃપ્તિ નથી. એમ આપણી વૃત્તિ અનેક જગ્યાએ ભટકે છે પણ વૃત્તિનો મોક્ષ ગુરુ કૃપામાં છે.
વ્રતિ કોઈ જગ્યાએ સુવાતી, વ્રતિ ગાંઠ અનેકી છે, વ્રતિનો મોક્ષ ગુરુ કૃપામાં છે, ગુરુ સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધન સાધન એ સર્વદેવ સમાય તેમાં ગુરુ તત્વ મહાન છે. વ્રતિને વિરામવાનું સ્થાન હોય તો ગુરુ સ્વરૂપનું ધ્યાન છે. જેની વ્રતિ વિરામી ગઈ તો એના ઘર આંગણે સ્થિર થતા. એટલે જીવણ બાપાએ ગાયું, ઘરના આંગણે ગંગાને ગોમતી સીત રેવાજી જાઓ, 68 તીર્થ મારા ઘરને આંગણે, નિત્ય રેવાજીની અંદર ગંગાજીની અંદર નાવ, ઘડીએ ઘોડી જાઓ, ઘડીએ ઘોડી જાઓ, મારા નાથજીના નેણા નિરખી ભાવના ભોજન ભાવ. જેની વ્રતિ વિરામી ગઈ એના માટે ઘર એ સ્થિર થવું ખરશે. તીર્થોનો ધામ છે. જે સંતો મહાપુરુષો ઈશ્વરનું ભજન કર્યું, વ્રતિ સ્વાણી નાશ તીર્થ મંડાણ, અને તીર્થોની અંદર જવાની જરૂર. જટા રખાવે, ભસ્મ લગાવે, જંગમ કિયા મુકામ, સદગુરુ સંત કી સંગત ન કીધી પીરે ના આતમ. રામ ભજી લે તો રામ નામ સુખ ધામ. કે તમારા આત્મ સ્વરૂપ અને ભગવાનને મળવું હોય તો કોઈ એવા સદગુરુની સંગત કરો. ગુરુની સંગત કરો. મોટા જટા રખાવાથી ભગવાન મળતા નથી, ભસ્મ લગાડવાથી ભગવાન મળતા નથી, સંસારનો ત્યાગ કરવાથી ભગવાન મળતા નથી. જો સંસારનો ત્યાગ કરવાથી ભગવાન મળતા ભાવ હે. રાજા તો ભલા માણા કામ કરવાના હે, સંસારનો ત્યાગ કરી ભાવ. સંસારનો કામ કરવાની આળસે બાવા થયા છે. પણ ખરેખર સંસારને ત્યાગવાની જરૂર નથી, સંસારની અંદર જાગવાની જરૂર છે. ત્યાગવાની વસ્તુ એક બાજુ રહી ગઈ, નો ત્યાગવાનો ત્યાગ થઈ ગયો. મહાપુરુષો કે કામ ક્રોધ ભોગતાને ત્યાગો જો જોગનમાં જાગી અજબ ખેલ મારા ગુરુજી આગે વસન બોલો છું વૈરાગી ભૂમરા ભલે આવ્યો છું તું પ્રેમ નામનો પ્યાસી. ત્યાગ કરવાનો તો એક બાજુ રહી ગયો, નો ત્યાગ કરવાનો તો એનો ત્યાગ થઈ ગયો. સંસાર છે સારામાં સારો સાર છે. ગામડા ગામની અંદર પેલા ભવાઈ રમતા, પાત્રો ભજવતા. એમાં રાજા ભરતરીનું પાત્ર ભજવનાર એક કુશળ માણસ, અને જોવા વાળો એક શ્રોતાને બરોબર જોતો એટલે વૈરાગ, આમ તો વૈરાગ ને વૈરાગી વેરાગ. રાજા ભરતરી ગોપી સંદે કે 92 લાખ માળવાનો ત્યાગ કર્યો તો આપણે ધર્મ ત્યાગ કામ કરવાનું હાવ આળસુ માણસ. નાને મંત્ર જડી ગયો, ઓમ નમો તસ્સ જય ગુરુ દત્ત, ઓમ નમો તસ્સ જય ગુરુ દત્ત કરતો ઘેરે ડેલી કકડાય, ડેલી ઉઘાડી. હા મારાથી આઘારે છે. ઓમ નમો તસ્ત જય ગુરુ દત્ત, ઓમ નમો તસ્ત. કે હું હવે લેર લાગી બાપુ, લેર ઘરની અંદર ભાઈને કીધું લાલ કલર નો આપણા ઘરમાં કપડાને કરશો હું, હવે લેર લાગી. ઘરની અંદર કઈ કપડું હતું નહીં, લાલ કલર ની હાડી હતી. લાલ કલર નું કપડું નથી પણ હાડી, હાડી તો હાડી. બાય હાડી લઈને આવી એટલે મારાથી આગા રહેજો, લે લાગી. વાયા તુલસી નો કેરો, બાપુ ને લેવાય ને. તુલસી ના ઘેરે હાડી મુકાઈ. પછી કે કાતર લાવો, વાયા તુલસી ને કેરો. હાડી હતી અને કાઢી, અને એવું કલર નું આમ ગળું કર્યું, સીધું બાપુ માથે પહેરી લીધું, સફેદ જબાવ. સફેદ જબો ને એટલે સોણ.
બાપુ બને એટલે શીખ્યો જોઈ. ઘરની અંદર શીખ્યો કઈ હતો ને, રોટલી ઉઠલાવાનો વાયા તુલસી નો કેમ નાને તો લે લાગીને બાપુ બન્યા. પણ ઓલી બાયા બાપુને ઘણી અરજ કરે કે અમારી કઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો, તેમ કઈ કામ નથી કરતા તો એમ ખાવા દઈ ગયું. શનિ માની રહેજે, લે લાગી હવે. ઓમ નમો તસ્સત જય ગુરુ દત્ત ગોય નમો તસ્સત જય. ઓલી બાય શેખ બારી સુધી વળાવા ગઈ કે તમે કઈ કામ કરતા નથી, સદાય તમને રોટલો ઘડી દેવી, અમારે ભૂલ હોય તો કઈ નાને તો લે લાગે. ગિરનારનો માર્ગ પકડ્યો. એક દિવસ થયો, બીજો દિવસ થયો, એટલે ખાવાનું કાંઈ મળ્યું નહીં, એટલે સાક્ષાત બ્રહ્મના દર્શન મળ્યા. બાબુ વિના મનની અંદર વિચાર કર્યો, ડાયરેક્ટ ચારું તીરથ પાછળ રહી ગયું ને આપણે આગળ નીકળી. ઘેરે આવ્યો, ઓમ નમો તસ્સત જય ગુરુ દત્તા, ઓમ નમો તસ્સત જય ગુરુ દત્તા. આવ્યો ડેલા પાસે આવ્યો એટલે પડકાર કર્યો કે આ બાબા કો કોઈ જુનાગઢ કા માર્ગ દેખાવો. એટલે ઓળખી જાય ભાઈ આપણો મિસકોલ જાય. તો આ માણસ હોશિયાર નીકળ્યો, મૈયા નથી કે બાબા કો કોઈ જુનાગઢ કા માર્ગ. એટલે આપણું ઘર છે મોટા મોટું તીર્થધામ છે. ઘરને આંગણે ગંગા ને ગોમતી સીત રેવાજી જા, 68 તીર્થ મારા ઘરને આંગણે નિત્ય ગંગામાં. નાવ ઘડીએ ગોળી જાઓ, ઘડીએ ગોળી જાઓ, મારા નાથજીના નેણા નિર્ખો તો ભાવના હોય. જટા રખાવે ભસ્મ લગાવે, જંગલ કિયા મુકામ. મોટી જટા રખવાથી કઈ ભગવાન મળતા નથી, આત્મ સ્વરૂપની ઓળખાણ થતી નથી. ભસ્મ લગાવવાથી કઈ આત્મ સ્વરૂપની ઓળખાણ થતી નથી. કદાચ જંગલની અંદર જાવી તો આત્મ સ્વરૂપની ઓળખાણ, આત્મ સ્વરૂપની જેને ઓળખાણ થઈ એ ગુરુ શરણમાંથી. તમારે આત્મ કરવો હોય તો સંત સમાગમ નિશ્ચિત કરીએ, સાંભળીએ સંતો મહાપુરુષોનો સમાગમ. એક સંદનના વૃક્ષનો સમાગમ જો કોઈ લીમડો કરે, એની બાજુની અંદર ઉભો રહે તો સંદન પોતાનું સ્વરૂપ આપી દે. મહાપુરુષોના હૃદયની અંદર મહાપુરુષોની ભમરી જેવી જેની ભાવના પોતાના સ્વરૂપ કરીને રાજી થાય, બ્રહ્મરૂપ ભાળે બ્રહ્માંડમાં જેની વૃત્તિ થઈ છે અખંડ બ્રહ્મા. કારણ કે કોઈ એવા સંતો મહાપુરુષોનો સમાગમ કરવી તો સંતો મહાપુરુષો પોતાના સ્વરૂપની ઓળખાણ કરાય. જટા રખાવે ભસ્મ લગાવે, જંગલ કિયા મુકામ. સદગુરુ સંત की संगत न कीधी, मिले ना आत्म राम, भजी ले तो राम नाम सो. ધામ કે તમારા આત્માને ઓળખવો છે, તમારે પરમાત્માને ઓળખવો છે, તો એના માટે સદગુરુ સંતનો સમાગમ કરવો છે. અને જેને જેને ઈશ્વરની પ્રાપ્તિ થઈ, આત્મ સ્વરૂપની ઓળખાણ તેને સંતોના સમાગમ. સંત સમાગમ સાર, સંત સમાગમ સાર, સંત સમાગમ જે કોઈ કરશે એનો થશે. તાર સંત સમાગમનો મોટો મહિમા છે. કે જેવી રીતે નાળાનું પાણી ગંગાની અંદર વળતા પોતે ગંગા રૂપ થાય છે, સોનાનો ટુકડો પિત્તળનો ટુકડો સોનાની અંદર વળતા સોનું રૂપ થાય છે. દૂધની અંદર પાણી વળતા પોતે દૂધ રૂપ બને છે. જગતની અંદર સંત સમાગમ સાર, જે કોઈ સંત સમાગમ કરશે એનો થશે ઉદાર. સંતો મહાપુરુષોના સમાગમથી અવળો મોટો લાભ છે. ગંગાની અંદર ગમે એવું પાણી ભળે, નદી હોય તો ભલે, ગટર હોય તો ભલે, ગંગા રૂપ બને છે. પિત્તળનો ટુકડો સોનાની અંદર વળતા ગમે એવું પિત્તળ હોય તો સોનું રૂપ પડે છે. બધા લોકો એને સોના રૂપે જોવે છે.
દૂધની અંદર પાણી ભળતા પછી કોઈ પાણી જોતું નથી, દૂધ જોવે છે. દૂધના ભાવે વેચે, દૂધના ભાવે વેચાય કે જે કાંઈ પાણી નાખ્યું હોય તો પાણીના ભાવે પછી ઓછું નહીં, દૂધના ભાવથી જ વેચાય. એમ સંતો મહાપુરુષોનો સ્વાગમનો બહુ મોટો લાભ છે. સદગુરુ સંત की संगत न कीधी मिले ना आत्म राम भजी ले तू राम नाम सुख धाम જેને આત્મો મળ્યો એ સંતો મહાપુરુષોના સ્વાગત. નાતા સદગુરુ એને કહેવાય કે આત્મ સ્વરૂપની ઓળખાણ કરે. સદગુરુ તો એને કહે આત્મ સ્વરૂપ ઓળખાવે, વેશ ન કાઢ્યો, ભીખ ન કાઢ્યો, મન સદા જેને માર્યું, હોય સિદ્ધ ભલે રહે સંસારી, ગુણ લક્ષણા સારું. સદગુરુ તો એને કહે આત્મ સ્વરૂપ ઓળખાવે. સદગુરુની ટૂંકામ ટૂંકી વ્યાખ્યા એ સદગુરુ એને કહેવાય કે આત્મ સ્વરૂપની ઓળખાણ કરાય દે, એનું નામ સ્વરૂપ. ઘોડા ઘટની અંદર આત્મો બિરાજે છે, ઈ સ્વરૂપની ઓળખાણ, ઈ સ્વરૂપનો લાભ મળે, એનું નામ સદગુરુ. જટા રખાવે તોય ભલે, દાઢી રખાવે તોય ભલે, સંસારની અંદર રહે તોય ભલે, સંન્યાસ આશ્રમની અંદર રહે તોય ભલે, બ્રહ્મ આશ્રમની અંદર રહે તોય ભલે, વાનપ્રસ્થાન આશ્રમની અંદર રહે તોય ભલે, સદગુરુની ટૂંકામ ટૂંકી વ્યાખ્યા ખેતી કરે તોય ભલે, સંસારની અંદર રહી અને જીવન જીવે તોય ભલે. સદગુરુની ટૂંકામ ટૂંકી વ્યાખ્યા સદગુરુના કોઈ દી દોષ અવગુણ જોવા, સદગુરુ ધારવા શિરોમણી જોવા નહીં, દોષ અવગુણ સમધારી અને સેવા મનની અંદર લાવો નહીં. રોજ કે સદગુરુ મળ્યા એટલે ભગવાન મળ્યા, અને સદગુરુ છે આત્મ સ્વરૂપની ઓળખાણ કરાવે, એનું નામ છે. કઈ વેશ કાઢવાની જરૂર હોય, સંસારે ભલે હોય સિદ્ધ રહે, ગુણ લક્ષણા સારું. સદગુરુ તો એને કહીએ આત્મ સ્વરૂપ. બસ એવો આપણને ગુણ આપણા હૃદયની અંદર બાંધી દે, એનું નામ સદગુરુ કહેવાય. ગુણજન ગોતી લેજો પ્રગટ પીયો રહ્યો તમ પાસે, નથી જમી ક્યાં કાશે. હે ગુણજન ગોતી લેજો પ્રગટ પીયો રહ્યો તમ પાસે, આવો ગુણ કે તારાથી પરમાત્મા જુદા નથી, આવો ગુણ બાંધી દે સદગુરુ. સદગુરુ અને મનુષ્યને જ્યારે સંતો મહાપુરુષોનો સમાગમ કરવાથી તઈ ભગવાનની યાદી થાય. જ્યાં સુધી સંતો મહાપુરુષોનો સમાગમ કરતા નથી ત્યાં સુધી પરમાત્માની યાદી થતી થાય. સંસારી માણસો છે, ભગવાનની યાદી ક્યારે થાય? સંતોનો સમાગમ કરીએ. સંસારની અંદર તો ભાઈ આપણે રોજ સાંભળીશું. ખેડૂત પાસે જાવ તો ખેતીની વાત કરે, હીરા વાળા પાસે જાવ તો હીરાની વાતો કરે, પશુપાલન વાળા પાસે જાવ તો પશુપાલનની વાતો કરે, કાપડનો બિઝનેસ કરતા હોય એની પાસે જાવ તો કાપડ. પણ ભગવાનની વાતો, ભગવાનની યાદી આપી વાતો. એટલે સંતો મહાપુરુષોનો દર્શનનો મોટા મોટો લાભ છે. સંતો મહાપુરુષોનું દર્શન, સંતો મહાપુરુષોનો સમાગમ કરવાથી આપણા હૃદયની અંદર ભગવાનની યાદી થાય છે. સદગુરુ સંત की संगत न कीधी मिले ना आत्म राम भजी ले तू राम नाम. બસ કરવા જેવું સંતો મહાપુરુષોનો સમાગમ છે. कोई आसन साधे, भोजन साधे, साधे प्राणायाम, निज घट में ब्रह्म न साधे, कियो न जतन से काम, भजी ले तू राम नाम सुख धाम. કરવા જેવું સંતો મહાપુરુષોનો સમાગમ, પણ એ આપણે એક બાજુ મૂકીને બીજા રસ્તે ચડી જાય છે. કર્મકાંડની અંદર આપણે ચડી જાય, જપ કરવી, તપ કરવી, આસન સાધવી, પ્રણામ કરવી. જેવા કર્મ કર્યું એ પ્રમાણે આપણને ફળ મળે. જપ તપ ઓર કર્મ કર્યાથી કર્મ કરે એવા ફળ મળે. આપ સ્વરૂપને જાણ્યા વિના મોક્ષ પદમાં કોઈ નહીં મળે. સજ દેખ્યા મેં આ દુનિયામાં લોકો ભાત ભાત કા ઉપાય. તે આસન સાધવાની જરૂર નથી, કોઈ ભોજન સાધવાની જરૂર નથી, પ્રાણાયામ સાધવાની. બસ ટૂંકની અંદર કરવા જેવી વાત હોય तो नीच घट में ब्रह्म न साधो, कियो न जतन से काम, भजी ले तो राम नाम सुख.
આમ બીજા કોઈ રવાડાની અંદર સડવાની જરૂર નથી. કેટલું તપ કર્યું તો જ ભગવાન. એટલું દાન કરવાથી જ ભગવાન મળે. જો દાન કરવાથી ભગવાન મળે તો દાનવીરને પહેલા મળે. દાન કરવું એ સારી વાત છે, અને એ ભગવાનની કૃપા હોય તો થાય. પણ તમને એમ નથી લાગતું ભગવાનને મળવાનો માર્ગ કંઈક છે? શબરી ક્યાં તપ કર્યું, ક્યાં એને દાન કર્યું હતું, ક્યાં એને પૂજા પાઠ કરી હતી, ક્યાં એને માળા ફેરવી હતી, ક્યાં એને શાસ્ત્રોનું જ્ઞાન હતું? જ્ઞાન. ને ખરેખર ભગવાન જેને મળ્યા એ ગાંડા થાય. એને ડાયા કોઈને નથી મળ્યા. ડાયા બધા ધંધે ડાયા કહેવાય ને, બહુ પૈસા રળે બધાથી વધારે ડાયા. મોટા બંગલા બનાવી ડાયા, ફોરવ્હીલ ફેરવી ડાયા, સંસારના કામ મોટા કરે ડાયા, વ્યવહાર બરોબર હાસવી ડાયા, ટાઈમો ટાઈમ ખરખરે જાય, ખાઈને જાય. લગ્નમાં બરોબર ધ્યાન રાખે, કોઈ જગ્યાએ સુકાય નહીં. વાત હાચા, ઢીકા હાટું ઢીકો છે તેમ જાવ તમારે ઘેરે પોકા. પણ માણસો અવડા મોટા વ્યવહાર આમ પાથરી નાખે. વ્યવહાર જાણે કાસો તાતનો, તૂટતા નહીં લાગે વાર, જુગો જુગ જીવાનો. એમ જીવાત્મા મોટા ખડકે છે, વ્યવહારના પાણા મોટા પાણા ખડકતા. અવડા મોટા વ્યવહાર મોટા કરી નાખ્યા, અવડા મોટા વ્યવહાર મોટા કર્યા, અને ભગવાન ભજન કરવાનો સમય જ. બહુ વ્યવહાર મોટા હોય ને એનાથી ભગવાનનું ભજન ન થાય. લાવો લખવું જ નથી. બહુ સંસાર જેને વાલો લાગે, બહુ વ્યવહાર જેને વાલો એનાથી ભજન. ભજની જનોએ ભજનમાં રહેવું, સ્મરણ કરવું નિરાધાર, જ્ઞાની આગળ ન ઉછેરવું, બાંધો એક સુરતાથી ધ્યાન. જેને ખરેખર ઈશ્વરનું ભજન કરવું એને જીવનની અંદર એકાંત જોઈએ. થોડો ઘણો એકાંત હોવો જોઈએ, બધું કાર્ય કરવું જોઈએ, પણ એકાંત હોવો જોઈએ. અને એકાંત હોય તો જ સાધક ઈશ્વરનું ભજન કરીએ. જીવાત્મા જ્યારે જગતનો આધાર ગ્રહણ કરે છે તે ઈશ્વર એનો નિરાધાર બને છે, અને જ્યારે જગતમાંથી નિરાધાર બને છે તે ઈશ્વર એનો આધાર બને છે. ક્યારે આધાર બને? નરસિંહ મહેતા કોઈ નહોતું, હગા નહોતા, વાલા નહોતા, કુટુંબ નહોતું, કુટુંબ બહાર મુકાયું. ઊંડીમાં જોઈ લો મારી ઊંડી સ્વીકારો, મહારાજ રે સાંભળા, ગીરધારી મારે તારો એક જ આધાર. જ્યારે જગતની નિરાધાર બને છે તે ઈશ્વર એનો આધાર બને છે. પણ આપણે જગતનો આધાર લેવી છે, ઈશ્વરનો આધાર લેતા કરવા જેવો હોય તો ઈશ્વરનું ભજન છે. પણ એ ભજન તો કોઈ ગુરુ મળે તો આપણે ભજન. એક રોટલો શીખવો હોય ને ગુરુની જરૂર છે, નકર ફૂકડી ફટકા પડે એમ કટકા થઈ જાય. ફૂકડી होती इनकी माला बनी विश्व में डाला सुख का तार। माला विचारी क्या करे जपने वाला कपूत हो एवा सतगुरु મળે તો ભજન કરતા। ભજન કરી લો મારા ભાઈલા એક પલ વ્રતે નો જાય કમાઈ વિના રૂકડા દિશે ઠાલા કરે છે પોકાર। ભજન કરી લો મારા ભાઈલા એક પલ વ્રતે જાય। મનુષ્ય અવતાર ની અંદર જો ઈશ્વર ભજન ની કમાણી ન કરી તો જીવ બધાય ઠાલા। ઈશ્વર ભજન વિના બધાય ઠાલા દેખાય। ભજન કરી લો મારા ભાઈલા એક પલ વ્રતે નો જાય। ભજન વિના રૂકડા દિશે ઠાલા કરે।
ભજન વિના મનુષ્ય કોળો દેખાય ઠાલા કરે પોકાર. મનુષ્ય અવતાર મળ્યો છતાં ઈશ્વરનું ભજન નથી કરતો. અને કોણ પોકાર ઠાલા એટલે જેને મનુષ્ય અવતાર નથી મળ્યો એ ભગવાન પાસે પ્રાર્થના કરે કે અમને મનુષ્ય અવતાર આવે. કોણ પોકાર કરે? ઠાલા બધાય પોકાર કરે, ઠાલા મનુષ્ય અવતાર નથી. એ બધાય ઠાલા છે. 184 જીવો બધાય પરમાત્મા પાસે પ્રાર્થના કરે છે. આપણને મળ્યો નથી સમય, આપણને મનુષ્ય અવતાર મળ્યો તો ઈશ્વર ભજનનો સમય નથી. મનુષ્ય હારી ગયો તો ઈશ્વર ભજનની હરી ભજનમાં હરી બેઠો મૂર્ખ મુંડ કે માર આપે કરતા આપે વર્તા હરી કરે સો હોય. તારા શબ્દ ઉખડા મટી જાવે, કિરા કરમ બળી જાવે. રામ ભજી લે તારે કોઈ ફિકર નહીં, હજી ભજી લે તારે કોઈ ફિકર નથી. ઈશ્વર ભજનની વાત આવે ત્યાં મનુષ્ય કે આપણું કામ. પણ જેને મનુષ્ય અવતાર નથી, લાઈનની અંદર દેવી પુરાણની અંદર દેવી દેવતા ભગવાનને પ્રાર્થના કરે. ઓડો મોટો મનુષ્ય દેહ, દેવતા હોય તે મનુષ્ય અવતાર ભગવાન પાસે દેવાને દુર્લભ એવો મળ્યો મનુષ્ય દેહ શાણો. હરિભજન તે હીરાની આંટડી, ભજન કરી લો તેની શાણ. દેવતાને એવો દુર્લભ એવો આપણને મનુષ્ય અવતાર મળ્યો છે. બીજા બધે લપ છોડીને કરવા જેવું હોય કોઈ સદગુરુના શરણમાંથી જરૂર. મોટા ધણીની ફેરો માળા મેલી દો જગતના શાળા. ધ્યાન ધરીને જોઈ લે સુનમાં વીણા વીણા વાજા વાગે. અંતર્યામી વીણા ગુરુજી કહો ને ભજન. કેમ કરવી મોટા ધણીની ફેરી ગયો માળા મેલી દો જગતના શાળા. જગતના શાળા બધાય છોડી કરવા જેવું હતું ભગવાનનું ભજન છે. ભગવાનનું ભજન આપણે એક બાજુ નહીં કરવા જેવું આપણે બધું કરી રહ્યા છે. નહીં કરવા જેવું આપણે કરવી છતાંય આપણે શું જોયું? આસન સાધે, ભોજન સાધે, સાધે પ્રાણાયામ, નીચ કટને બ્રહ્મ સાધે કિયો ન કરશે. કામ બસ કરવા જેવું કામ હોય તો તમારા ઘટની અંદર બ્રહ્મ સ્વરૂપ ઈશ્વર બિરાજમાન છે. એની ઓળખાણ કરો એમ સંતો મહાપુરુષો નહીં, આપણા શાસ્ત્રો પણ કહે છે. નીચ ઘટ મેં બ્રહ્મ ન સાધ્યો, કિયો ન જતન સે કામ. એનું જતન કરવા જેવું હોય તો તમારા ઘટમાં ભગવાન શ્રી સ્વરૂપનું કાયમને માટે ધ્યાન કરો, ની જતન કરવાની છે. યોગ વશિષ્ઠ રામાયણની અંદર વશિષ્ઠ મુનિ રામચંદ્ર ભગવાનને કહે છે, હે રામ, જતન કર્યા વિના મનુષ્ય પાસે એક તણખલું પણ રહેતું નથી. તણખલું પણ રહેતું નથી. એના માટે કાયમને માટે જતનની જરૂર છે. ઈશ્વર ભજન જેને ભક્તિ કરી હોય તો એને કાયમને માટે જતનની જરૂર છે. સંત સમાગમ કરે નિરંતર, જગમે હોય ઉપરામ. બ્રહ્માનંદ પરમપદ ભાવે, મન હોય નિષ્કામ. ભજી લે તું રામ નામ સુખ ધામ. સંત સમાગમ નિરંતર કરે, કાયમને માટે સંતો મહાપુરુષોનું સમાગમ કરે. જેણે જેણે સંતો મહાપુરુષોનું સમાગમ કર્યું, નજીકમાં નજીક એને રામ છે. અને જેને ભગવાન મળ્યા, રામ મળ્યા ને સંતોના સમાગમથી મળ્યા, સંતોના સમાગમથી મળ્યા, સંત મળ્યા અને રામ મળ્યા. સંત મિલે તો બે મિલ જાઓ, સંત નશ્ય ન્યારે. બિના સત્સંગ મુજે નહીં પાવે, કોટી જતન કરી હારે. એ વદવજી સંત સદા મુજે હતી પ્યારે. એવા સંત મળે તો હું મળી જાઉં, સંત મારાથી ન્યારા. પ્રકાશથી કિરણ જુદું નથી, કિરણથી સૂર્ય જુદા નથી. એમ સંતથી ભગવાન જુદા નથી. સંત છે હાલતું ચાલતું ભગવાનનું સ્વરૂપ છે. સંત મળે તો હું મળી, સંત મળે તો હું મળી જાઉં. પણ સંત કેવા કોને? જે બ્રહ્મ સ્વરૂપની અંદર, ભગવાન સ્વરૂપની અંદર સમાઈ જાય. ભગવાન કે મારા સ્વરૂપની અંદર સમાઈ મારે જેવો થઈ, કેવો થઈ જાય.
એ તો ભાઈ જેની અંદર આપણે સમય જેવા થઈ જાય દારૂડિયા રે દારૂ સોરારે રહી ચોરી કરતા ન શીખી જાય કપાળ ઉપર લખવું બનાવું સોરશું જેવો સંગ કરો એ સ્વરૂપ તમે બની જાઓ ભગવાન કે મને ભજનારો જે મનુષ્ય છે મારા સ્વરૂપ ની અંદર સમાય એ મારા જે સમુદ્ર ની અંદર ગમે એવી નદી સમાય તો સમુદ્ર રૂપ બની જાય એમ સાધક ભજનાર ભજન કરતા કરતા ઈશ્વર સ્વરૂપ ની અંદર સમાતા ઈશ્વર રૂપ બની મને વિચાર આવે કે મનુષ્ય ઈશ્વર રૂપ બની જતા છે કોઈ મહાપુરુષો ભજન શબ્દ સાખી ની અંદર ગાયો પશુ की कन्या बने मनुष्य का बने नहीं मनुष्य शुभ करनी करे तो नारायण रूप हो जाए जो मनुष्य शुभ करनी ईश्वर નું ભજન છે શુભ આવું શુભ કરણી જો ઈશ્વર નું ભજન છે શુભ કરણી છે ઈશ્વર નું ભજન કરે તો ઈશ્વર ની અંદર સમાતા ઈશ્વર રૂપ અને જે સંતો મહાપુરુષો થઈ ગયા ઈશ્વર સ્વરૂપ ની અંદર સમાતા જેવી ભગવાન ની પૂજા છે ભલા મના સંતો संत मिले तो मैं मिल जाऊं मुझसे न्यारा बिना सत्संग मुझे नहीं पावे भले कोटे जतन करी हारे हे उद्धव जी सदा मुझे प्यारा खाली संतो महापुरुषों नो समागम यम नहीं ने सत्संग नहीं पण जरूर છે સત્સંગ જરૂર છે જને પ્રવાત્માની ઓળખાણ થઈને સત્સંગમાંથી થઈ એટલે ગંગા સુધી ગાય છે પરિપૂર્ણ સત્સંગ તમને કરાવો આપો નિર્ગુણ જન્મ મરણ તમારું મટાડી દઉં ધરાવો અવિનાશીનું અવિનાશી સ્વરૂપનું ધ્યાન ધરવું હોય જેને પરમાત્માની ઓળખાણ તેને સત્સંગમાંથી થઈ અર્જુનને ભગવાનની ઓળખાણ થઈ તો ગીતાના 18 અધ્યાય કીધા એમાંથી ભગવાનની ઓળખાણ જો 18 અધ્યાય નો કીધા હોત તો અર્જુનને ખ્યાલ ન હતા ભગવાન ક્યારે કીધું 18 અધ્યાય કીધા તઈ અર્જુન નકર સાંભળવા વાળા ઘણા પણ સત્સંગની હારવાર ભક્તિ ભાવ હોવો જોઈએ અર્જુનના હૃદયની અંદર ભક્તિ ભાવ તો આપણા હૃદયની અંદર જો ભક્તિ ભાવ હોય શ્રદ્ધા હોય વિશ્વાસ હોય ને ભક્તિ ભાવ હોય તો જ ઈશ્વરને પામી શકાય સાંભળવા વાળા ઘણા હતા પણ ભક્તિ ભાવ નહોતો એમ કહેવાય છે ધૃતરાષ્ટ્ર સાંભળતો ધૃતરાષ્ટ્રના હૃદયની અંદર ભક્તિ ભાવ નહોતો અર્જુનના હૃદયની અંદર ભક્તિ ભાવ સત્સંગમાં જાતા સત ઓળખાણો એનાથી ભક્તિ થાય જેના મનમાં માયા વાલી એનાથી હરિનો જાય સત્સંગની અંદર જાતા સત્ય સમજાણો સત્યને સમજતા એનાથી ભક્તિ સત્ય છે એક સૂર્ય પ્રકાશ છે સૂર્ય પ્રકાશ જ્યારે સૂર્ય ઉગતા સૂર્ય પ્રકાશ ની અંદર જ્યાં સુધી અંધારું હોય ત્યાં સુધી સાચો હું ખોટો છું મનુષ્યને ખ્યાલ આવતો નથી પણ સૂર્ય પ્રકાશ ઉગે એટલે અંધારા અંદર જે આપણને દોરડું લાગતું હતું જે સાપ લાગતો હતો પણ સૂર્ય ઉગ્યા તો સાપની જગ્યા આપણને દોરડું દેખાય સત્સંગમાં જતા સત્ય સમજાણો એનાથી ભક્તિ ભક્તિની શરૂઆત સત્યને સમજવાની સત્ય કેવું કોને એ સત સ્વરૂપ અમર આત્મા શંકર એનો રોજ જીવપણું મટાડી જીવે ખરો સત્સંગી જ લાભો વખાણે સત્સંગી કેરો ચાર સત્સંગી જાણે જેને રંગ લાગ્યો હોય ભંગ તે સત્પદને માણે સત્ય સ્વરૂપ અમર આત્મા જગતની અંદર સત્ય સ્વરૂપ હોય તો તમારો આત્મા અને જગતની અંદર કાયમને માટે ટકનાર હોય તો સત્ય છે સત્ય સિવાય જગતની અંદર કઈ ટકવાનું નથી જેવી રીતે આકાશની અંદરથી વાદળ આવે સૂર્ય આવે ચંદ્ર આવે નવલખ તારા આવે પણ એ ટકવાનું નથી કાયમને માટે આકાશ ટકી રહે
એમ સંસારની અંદર કાયમને માટે ટકનાર હોય તો સત્યને સમજો એટલે બધું દુઃખ મટી જાય. સંસારની અંદર સુખ આવશે, દુઃખ આવશે, લાભ આવશે, હાણ આવશે, કોઈને લાભ, કોઈને હાણ, કોઈને વિવાન, કોઈને ખાય, એ બધું આવે જાય, પણ સત્યને સમજો એટલે સત્ય કોઈ જગ્યા આવતું જતું. તમારો આત્મા એ સત્ય છે, એ તત્વનો કોઈ દી નાશ થતો નથી. પરમ સત્ય એ જ પોતે તમારો આત્મા છે. તો સંત સમાગમ કરે નિરંતર જગમે, હવે ઉપરામ ઓપ એટલે નજીક. નજીકમાં નજીક હોય તો રામ છે. જીવ માત્ર ને મનુષ્ય એક ને નહીં, જીવ માત્ર નહીં, રામ છે જન્મથી પ્રાપ્ત છે. રામ છે જન્મથી પ્રાપ્ત છે, છતાંય મનુષ્ય જીવ માત્ર એને શોધતો કરે છે. સંત સમાગમ કરે નિરંતર જગમે, હોય ઉપરામ બ્રહ્માનંદ પરમ પદ પામે. મન હોય નિષ્કામ ભજી લે તો રામ રાખશો. બ્રહ્માનંદ પરમ પદ પાવે. પરમ પદ હોય તો આત્મપદ ની ઓળખાણ કરવી. પરમ હોય તો પરમ વસ્તુ જ તમારો આત્મા છે. પરમ ને આત્મા હારે જોડી દો એટલે પરમાત્મા પરમ વસ્તુ તમારો આત્મા છે. શુભમાં શુભ વસ્તુ હોય તો તમારો આત્મા સર્વમાં શુભકારી આત્મા સદગુરુદેવ ઓળખાય. ઉગ્મેશ્વર ગુરુદેવ પ્રતાપે દાસ લાગુ શુભકારી. જગતની અંદર કોણ કરે શુભકારી? સદગુરુ વિના કોણ કરે શુભ કાર્ય? હોય અને ખરેખર શુભ બધાય શુભ જ હોય છે, લાભ બધાય લાભ નથી હોતા. લાભ ક્યારેક અશુભ થઈ જાય, નો થઈ ન થાય. લાભ બધાય લાભ નથી હોતા, પણ શુભ બધાય શુભ. શુભ વસ્તુ હોય તો તમારો આત્મા સર્વની અંદર શુભકારી આત્મા સદગુરુદેવ ઓળખાય. મનુષ્ય જીવનની અંદર શુભ કાર્ય હોય તો તમે તમારા આત્માને ઓળખો, એ શુભ છે. પણ ઉગ્મેશ દાસ લાગુ ઉગ્મેશ્વર પ્રતાપે કોણ કરે શુભકારી? સદગુરુ વિના કોણ કરે શુભ? બોલત દુનિયા બહુત પ્રકારે, સ્વાર્થ સંપણ ધારી. સદગુરુ વિના કોણ કરે શુભકારી? જગત ની અંદર એવા આવું શુભ કાર્ય સદગુરુ વિના કોઈ કરી શકતું નથી, એટલે સદગુરુ. બ્રહ્માનંદ પરમ પદ પાવે. પરમ કામ હોય, પરમ ઈજ પોતે આત્મા છે. પરમ ને આત્મા સાથે જોડી દો એટલે પરમાત્મા. એટલે તારા ઘટમાં પિયુજી બિરાજે, અંતરપટ જોને ખોલી. હૃદયની અંદર વસ્તુ છે. આત્માને પરમાત્માની અંદર જે કોઈ ભેદ કરે અધોગતિ હોય તેની સ્તુતિ કહતે સોઈ. આત્માને મૂકીને પરમાત્માને ગોતવા જાય કોઈ પરમાત્મા ઓળખતા. બ્રહ્માનંદ મહાત્મા કે પરમ પદ પાવે. મન હોય નિષ્કામ ભજી લે તો રામ નામ સુખ ધામ. પરમ વસ્તુ પ્રાપ્તિ પામે. નિષ્કામ બન્યું. કોઈ પ્રકારની હવે કામના નહીં. જ્યારે મન નિષ્કામ બને છે, મન નિષ્કામ બન્યો, એ જ પોતે આત્મ સ્વરૂપ અને ઈશ્વરની ખોજ કરવા માટે જાય છે. મન હોય નિષ્કામ ભજી લે તો રામ નામ સુખ ધામ. જે મન નિષ્કામ બન્યું છે, એ પોતાના સ્વરૂપની ખોજ કરવા માટે તૈયાર થાય છે, પરમાત્માની ખોજ કરવા માટે તૈયાર થાય. એટલે ભાઈ એને પરમાત્મા વાલો લાગે ને એને પરમાત્માનું વાલો લાગે છે. પણ ક્યારે મન નિષ્કામ બની જાય, જ્યારે સંસારની બધી આસક્તિ છૂટી જાય, સંસારની અંદર બધી વસ્તુ છૂટી જાય, જેને સંસાર વાલો લાગે છે ને પરમાત્મા વાલા લાગતા, જેને પરમાત્મા વાલા લાગે ને સંસાર વાલો લાગતો. મન જ્યારે બધો નિષ્કામ બને ને પરમાત્મા જેને વાલા લાગે છે, પરમાત્માની ખોજ કરવા માટે તૈયાર થાય છે. અને ખરેખર ખોજ કરવા માટે તૈયાર થાય, મળવા માટે તૈયાર થાય, ને જરૂર મળે છે, મળે છે. મહાપુરુષો કે મળવા જેવું હોય તો ઈશ્વરનું ભજન, ઈશ્વરને મળવા જેવું છે. પણ ઈશ્વર આત્મ સ્વરૂપની ખોજ કરવા માટે